રાજ્ય લેવલનો આ ઓનલાઈન સેમિનાર જેમાં નેકના ક્રાઇટેરિયાની એક પછી એક સમજૂતી આપવામાં આવી રહી છે. તો આજના તજજ્ઞ શ્રી ડોક્ટર GS પટેલ સર તેમજ અન્ય પ્રતિભાગીઓને આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું. શરૂઆતમાં જ આપણા તજજ્ઞ શ્રીની થોડી પરિચય વિધિ હું પૂરી કરી દઉં. તેઓ શ્રી મદદનીશ પ્રાધ્યાપક તરીકે HE ટીચર્સ કોલેજ અમદાવાદમાં કાર્યરત છે. તેમનો કુલ 17 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેમણે એજ્યુકેશન, ઇકોનોમિક્સ અને સોશિયોલોજી વિષયમાં PhD કરેલ છે. 6 વખત નેટ અને ઇકોનોમિક અને સોશિયોલોજીમાં GSET આપેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ 15 જેટલા સંશોધકોએ PhDની ઉપાધિ મેળવેલ છે. તેઓ હાલ HNGU અને કડી યુનિવર્સિટીમાં RDCના સભ્ય છે. ગુજરાત અને રાજસ્થાનની ઘણી યુનિવર્સિટીઓમાં PhDના રેફરી તરીકેની કામગીરી પણ તેઓ કરી રહ્યા છે. અધ્યાપન નામની ઓનલાઈન જર્નલના ચીફ એડિટર પણ છે. તેમના દ્વારા 40 સંશોધન પત્રો અને 8 પુસ્તકો પબ્લિશ થયેલ છે. UGC, ICSR અને GCRTમાં 7 સંશોધન પ્રોજેક્ટ પૂર્ણ કરેલ છે. સાહેબ SAAC અને NAAC ગુજરાત સેલના સભ્ય પણ છે. અને આવા તજજ્ઞ શ્રી પટેલ સાહેબને વિનંતી કે આજના દિવસનો ત્રીજો ક્રાઇટેરિયા રિસર્ચ એન્ડ આઉટરીચ એક્ટિવિટીઝ વિશે આપણે સૌને સમજૂતી આપે. હવે હું મારી કમાન સરને સોંપું છું. સર. ઓકે, થેન્ક યુ સર, ભરતભાઈ સર. થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ અને પ્રિન્સિપલ મેઘરજ કોલેજ કે તમે મને આજના આ નેકના વર્કશોપમાં ત્રીજા સેશન અંગે પોતાની વાત રજૂ કરવા માટેની તક આપી. આપણે જરા સ્ક્રીન શેર કરી લો. ઓકે, સ્ક્રીન દેખાય છે? વિઝિબલ છે સ્ક્રીન? હા સર, દેખાય છે. ઓકે ઓકે ઓકે. સો IQAC સેલ ગવર્મેન્ટ BEd કોલેજ મેઘરજ અંતર્ગત આજે સરસ મજાનો નેક ડાયલોગ ઓન નેક સ્ટાન્ડર્ડ એ વિષય પર સ્ટેટ લેવલનું આ એક સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે. તેમાં પ્રથમ 2 દિવસે પહેલા અને બીજા ક્રાઇટેરિયાની ચર્ચા થઈ હશે. આજે આપણે ત્રીજા ક્રાઇટેરિયાની ચર્ચા કરીશું કે નેકની અંદર જે ત્રીજો ક્રાઇટેરિયા છે એને આપણે કઈ રીતે આપણે એના જે આઇટમ છે, જે મેટ્રિક્સ છે, એના ઉત્તર આપીએ. તો સૌ પ્રથમ તો આપણે પહેલા થોડું બેઝિક જોઈ લઈએ કે આજના પ્રેઝન્ટેશનમાં શું રાખીશું આપણે. તો એક તો નેક એપ્લિકેશન પ્રોસેસની આમ આછી માહિતી આપીશું. કેમ કે જૂન 2026 થી નેક એપ્લિકેશન પ્રોસેસ છે ટોટલી બદલાવા જઈ રહી છે. પરંતુ જે બેઝિક ક્રાઇટેરિયા છે એ રહેશે. તો એ તો જ છે, ખાલી 7 ક્રાઇટેરિયાની જગ્યાએ 10 ક્રાઇટેરિયામાં આ જે મેટ્રિક્સ છે ડિવાઈડ થાય છે. ત્યારબાદ આપણે IQAC ડોક્યુમેન્ટેશન્સ, કે જ્યારે IQAC નો જે રોલ છે અને IQAC ડોક્યુમેન્ટેશન કયા ડોક્યુમેન્ટેશન છે કે જે નેકમાં અતિ મહત્વપૂર્ણ છે એની ચર્ચા કરીશું. અને ત્યારબાદ સીધા આપણે ત્રીજા ક્રાઇટેરિયા પર જઈશું કે જે ત્રીજો ક્રાઇટેરિયા છે એને આપણે કઈ રીતે એના આન્સર લખવાના છે, કયા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જોઈએ કે જેથી આપણે મેક્સિમમ સ્કોર કરી શકીએ. પોસિબલ છે કે 10 ક્રાઇટેરિયામાં જ્યારે નવી નેકની પ્રોસેસ આવી રહી છે, બાઇનરી પ્રોસેસ, તો ત્રીજો ક્રાઇટેરિયામાં રિસર્ચ ના રહેતા રિસર્ચ કોઈ બીજા ક્રાઇટેરિયામાં સમાવવામાં આવે. પરંતુ જે પ્રશ્નો છે એના એ જ રહેવાના છે. અને ટોટલી જ્યારે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર નેક એક્રિડેશન પ્રોસેસમાં જઈ રહ્યા છીએ તો આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણે મેક્સિમમ સ્કોર કરી શકીએ. આપણા પ્રેઝન્ટેશનમાં જ્યારે આપણે મેટ્રિક વાઇઝ આપણે ડિસ્કશન કરતા હોઈશું ત્યારે તમને જ્યારે પણ ક્યાંય પૂછવું હોય, કોઈ પ્રશ્ન હોય, તો આપણે ત્યારે જ એને જોઈ લઈશું કે જેથી શું થાય, મેટ્રિક વાઇઝ ડિસ્કશન થાય અને આપણે એમાં શું કાળજી રાખવાની છે તેનો આપણને ખ્યાલ રહે. હવે નેક એક્રિડેશન પ્રોસેસ છે એના જુદા જુદા સ્ટેપ્સ છે જે અત્યારે ચાલી રહી છે. પ્રોસેસની વાત કરીએ તો એક તો આપણી પ્રી એપ્લિકેશન સ્ટેજ કે ઇન્સ્ટિટ્યુશનલ પ્રિપેરેશન આપણે કરવાનું થાય છે. અત્યાર સુધી 5 વર્ષનો ડેટા માંગતા હતા,
એટલે મીન્સ તમારે 5 વર્ષનો એક UAR સબમિટ થયેલા હોવા જોઈએ. હવે જે નવી પ્રોસેસ આવી રહી છે એ પ્રોસેસની સાયકલ પણ 3 વર્ષની છે. 5 વર્ષના એક UAR માંગે છે, તમે નેક કરાવો છો તો એ વેલિડ રહેશે 5 વર્ષ સુધી. હવેની જે પ્રોસેસ આવી રહી છે એ છેલ્લા 3 વર્ષનો ડેટા માંગશે અને એની વેલિડિટી પણ 3 વર્ષ છે. ઓકે, તો આપણે ઇન્સ્ટિટ્યુશનલ પ્રિપેરેશન કરવાનું છે પ્રી એપ્લિકેશન સ્ટેજમાં. તમે એપ્લિકેશન કરો છો એની પહેલા તમારી જોડે 3 વર્ષના ઓછામાં ઓછા 3 વર્ષના પાછલા 3 વર્ષ એક UAR રેડી હોવા જોઈએ. સપોઝ કે મારે 2026-27 ના વર્ષમાં નેકમાં જવું છે, જૂન 2026 થી આ લોન્ચ થવાની સંભાવના છે, ઓલમોસ્ટ પ્લેટફોર્મ રેડી છે. સો 26-27 માં જો તમારે નેકમાં જવું છે તો એને પાછળના 3 વર્ષના ડેટા તમારી જોડે હોવા જોઈએ. એ તમારી પ્રિપેરેશન હોય તો પછી તમારે આગળ વધવાનું થાય છે. ત્યારબાદ છે રજીસ્ટ્રેશન ઓન નેક પોર્ટલ. અત્યારે એક પ્લેટફોર્મ બની રહ્યું છે, વન ડેટા વન પ્લેટફોર્મ. કે વર્તમાન સમયમાં કોઈ પણ એક UAR પણ એ ઓનલાઈન સબમિટ કરવાના નથી. એ લોકો એક નોટિસ સર્ક્યુલર બહાર પાડીને એવું જણાવ્યું છે કે તમારે અત્યારે કોઈ એક UAR સબમિટ કરવાના નથી, અમે તમને ઇન્ટિમેટ કરીશું જ્યારે સબમિટ કરવાનું. બટ આપણી જોડે ડેટા હોવો જોઈએ. તો જ્યારે આપણે પ્રી એપ્લિકેશન સ્ટેજની તૈયારી કરી લઈએ છીએ ત્યારબાદ આપણે નેકના પોર્ટલ પર આપણી સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવવાનું થાય છે. આમ તો કરેલું જ હોય, કેમ કે આપણે એક UAR સબમિટ કરતા હોઈએ છીએ એટલે ત્યાં જ રજીસ્ટ્રેશન થાય છે. જે પહેલી વાર જતા હોય એને રજીસ્ટ્રેશન કરાવવાનું થશે. ત્યારબાદ સબમિશન ઓફ IIQA, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ફોર્મેશન ફોર ક્વોલિટી ઇન્સ્યોરન્સ, આ સબમિટ કરવાનું થાય છે. એની પ્રિસ્ક્રાઇબ ફી છે 50,000 રૂપિયા. અત્યારે મે બી એ ઘટશે કેમ કે ફીનું ધોરણ નીચું લાવવાનું છે નવી સિસ્ટમમાં, બાઇનરી સિસ્ટમમાં. એવી રજૂઆત હતી આપણે જે જુદા જુદા વર્કશોપ એટેન્ડ કર્યા છે એના ત્યાં પણ. તો આની ફી ઘટી શકે છે, પણ વર્તમાન સમયમાં જે જૂની મેથડ છે એમાં 50,000 રૂપિયા ફી હતી. જો તમારો IIQA વેલિડેટ થાય છે અને એક્સેપ્ટ થાય છે તો તમારે નેક્સ્ટ સ્ટેપ્સ એટલે કે SSR સબમિશન તરફ જવાનું થાય. જો એ રિજેક્ટ થાય છે તો રિજેક્ટના કારણો દર્શાવવામાં આવશે કે તમારો ડેટા મિસમેચ થાય છે, કે આ પ્રોબ્લેમ છે, તો તમે આ કરેક્ટ કરી અને ફરીથી તેને સબમિટ કરો. આપણે એને રીએપ્લાય કરવાનું છે આફ્ટર કરેક્શન સેમ ફીમાં, કોઈ ફી થશે નહીં. ઓકે, તમને બે એટેમ્પ્ટ એટલે ટોટલ 3 એટેમ્પ્ટ થયા. પહેલો એટેમ્પ્ટ અને એના પછીના બીજા 2 એટેમ્પ્ટ. આ ફી એક જ સેમ ફીમાં તમે કરી શકશો. અને જો સતત 3 વખત તમારું IIQA રિજેક્ટ થાય છે તો તમારી ફી એ જપ્ત કરવામાં આવે છે અને તમારે ફરીથી ફ્રેશ ફી ભરી અને ફરીથી IIQA સબમિટ કરવાનું થાય. ત્યારબાદ સ્ટેપ 4 માં જો તમારો IIQA એક્સેપ્ટ થાય છે તો એના વિધિન 45 ડેઝ તમારે SSR સબમિટ કરવાનું. એટલે આપણી તૈયારી જે પ્રી એપ્લિકેશન સ્ટેજની છે એટલી તો હોવી જ જોઈએ કે આપણે જ્યારે IIQA ફોર્મ ફિલઅપ કરીએ છીએ અને IIQA સબમિટ થઈ જાય તો વિધિન 45 ડેઝમાં આપણે આપણું SSR ઓનલાઈન સબમિટ કરવાનું થશે. SSR માં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એક તો એજ્યુકેટિવ સમરી હોય છે, ધેન ઇન્સ્ટિટ્યુશનલ પ્રોફાઇલ, એ ઇન્સ્ટિટ્યુશનલમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, સ્ટાફની સંખ્યા, એ બધી બાબતો એમાં આવે છે. તમારે તમારી જાતે જ તમારી સંસ્થાનું SWOT એનાલિસિસ આપવાનું થાય. અને 1 થી 7 ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયાની ડિટેલ તમારે આપવાની થાય. આ ક્રાઇટેરિયા ને તમે SSR સબમિટ કરો છો ત્યારબાદ એ લોકો સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે કન્ડક્ટ કરશે. ઓનલાઈન છે. યુજી કોર્સ હોય તો એપ્રોક્સિમેટલી 10% વિદ્યાર્થીઓ, અને પીજી કોર્સ હોય તો જે તમારો ડેટા તમે બતાવ્યો છે વિદ્યાર્થીઓને એના 5% વિદ્યાર્થીઓને એ લોકો SSS એટલે સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે માટેના મેસેજ મોકલે અને સ્ટુડન્ટે એ ઓનલાઈન ડિવાઇસની મદદથી ડેટા ફીડ કરવાનો થાય છે. આ એ વિદ્યાર્થીઓ છે કે આપણે જેની ડિટેલ, મોબાઈલ નંબર અને ઈમેલ શેર કરેલું છે આપણા ક્રાઇટેરિયા. ઓકે, સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે માટે ચોક્કસ દિવસોની સંખ્યા આપેલી હોય છે કે 10 દિવસની અંદર આ સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે પૂરો થવો જોઈએ. 10 દિવસ અથવા નેક માટે જરૂરી હોય એટલો કોટા જો સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વેમાં આવી જાય છે તો આ ત્યાં આગળ પૂરું થશે. ત્યારબાદનું જે મહત્વનું સ્ટેપ છે, અને અત્યારે જે નવી ગાઈડલાઈન આવશે એમાં પણ આ
એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેશે આનું ડેટા વેલિડેશન એન્ડ વેરિફિકેશન, ડીવીવી. આ ખૂબ જ મહત્વનું સ્ટેપ છે. જે તમે કોઈ ડેટા અપલોડ કર્યો છે એનું વેરિફિકેશન અને વેલિડેશન થાય છે. જો કોઈ ક્વેરી છે તો એટ ધ એન્ડ ઓફ આ સ્ટેપ્સ તમને ઇન્ટિમેટ કરવામાં આવે છે કે અમને તમારા આટલા ક્રાઇટેરિયામાં ડેટા મિસમેચ થયો છે, તો તમે એના નેસેસરી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરો કે જેથી તમારા એ ક્રાઇટેરિયાનો સ્કોર જળવાઈ રહે. એના માટેનો જે ચોક્કસ 15 દિવસનો સમય આપ્યો હોય એ 15 દિવસમાં આપણે આ પ્રોસેસ પૂરી કરવાની રહેશે. સપોઝ આપણે પોર્ટલ પર જોતા નથી અથવા ચૂકી જઈએ છીએ અને જો ડીવીવી નું નોટિફિકેશન આવ્યું છે, મેલ પણ આવશે સંસ્થાને, જે આઈક્યુએસી કોઓર્ડિનેટર હશે, નેક કોઓર્ડિનેટર, એને પણ મેલ આવશે કે ડીવીવી પ્રોસેસ સ્ટાર્ટ થઈ, 15 દિવસમાં ડીવીવી પ્રોસેસ પૂરી કરો. જો આપણે 15 દિવસમાં ડીવીવી પ્રોસેસ પૂરી કરતા નથી તો ડેટા ઓટો સબમિટ થઈ જશે અને તમે જે ડેટા અગાઉ આપેલો છે એ જ ડેટા એ એક્સેપ્ટ કરશે. ત્યારબાદ અત્યારની પ્રોસેસ પ્રમાણે પીયર ટીમ વિઝિટ છે. નેક્સ્ટ જે બાઇનરી સિસ્ટમ આવી રહી છે એમાં કેટલાક વિશિષ્ટ સંજોગોમાં એ લોકો ઓનલાઈન પીયર ટીમ વિઝિટ કે પીયર ટીમ વિઝિટ કરી શકે છે. એ તો એની ગાઈડલાઈન જૂન 2026માં જ્યારે આવે ત્યારે આપણને એમાં વિશેષ માહિતી મળી રહે. તો આ એક નેક એક્રિડેશન પ્રોસેસ છે કે આપણે જ્યારે નેકમાં જઈએ છીએ તો આટલા સ્ટેપ્સમાંથી આપણે પસાર થવું પડશે. ત્યારબાદ આઈક્યુએસી ડોક્યુમેન્ટેશનની વાત કરીએ કે આપણે જ્યારે નેકમાં જઈએ છીએ તો એઝ અ આઈક્યુએસી કોઓર્ડિનેટર ઓર નેક કોઓર્ડિનેટર આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો આપણા જે ડોક્યુમેન્ટેશન છે એક તો સિસ્ટમેટિક હોવા જોઈએ, ઓકે, કન્ટિન્યુઅસ હોવા જોઈએ અને જે નેકના ફોર્મેટ છે એ પ્રમાણે આપણા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ. નેકના ફોર્મેટ શું એ પણ આપણે આગળ જઈને ચર્ચા કરીશું, પણ આપણા ડોક્યુમેન્ટેશન છે એ બહુ સિસ્ટમેટિક હોવું જોઈએ. કેમ કે હવે આપણે ટોટલી ઓનલાઈન પ્રોસેસમાં જઈ રહ્યા છીએ અને જ્યારે ટોટલી ઓનલાઈન પ્રોસેસમાં જઈએ છીએ તો એ ડોક્યુમેન્ટેશન ઉપર જ આધાર રાખે છે કે તમે કેવા ડોક્યુમેન્ટ એઝ અ પ્રૂફ સબમિટ કર્યા છે. પીયર ટીમ વિઝિટ જ્યારે આપણે ત્યાં સંસ્થામાં વિઝિટ કરવા આવે તો આપણી જોડે એટલો અવકાશ રહેતો હતો કે જે આપણે ડોક્યુમેન્ટેશન ના બતાવી શક્યા હોય એ પીયર ટીમ વિઝિટને આપણે અહીંયા શોકેસ કરી શકીએ અને એના માર્ક આપણે એચીવ કરી શકીએ. બટ જ્યારે ટોટલી ઓનલાઈન પ્રોસેસ છે તો આપણે જે સબમિટ કરીએ છીએ એના આધારે જ આપણા એક્રિડેશનનો ડિસિઝન લેવાશે. એટલે ડોક્યુમેન્ટેશન સિસ્ટમેટિક રાખવાના છે. એક્યુઆર, તમારા બધા જ એક્યુઆર અપડેટ થયેલા હોવા જોઈએ અને એ ત્યાં આગળ સબમિટ પણ થયેલા હોવા જોઈએ. ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે અમે તો 2010 કે 2012માં નેક કરી હતી, ત્યાર પછી હજુ સુધી અમે નેક કરી નથી, તો શું અમારે બધા જ એક્યુઆર સબમિટ કરવા? એડવાઇઝેબલ છે કે બધા જ એક્યુઆર સબમિટ કરવા. ડેટા એક્યુઆરમાં અને તમારા એસએસઆરમાં મિસમેચ થાય તેનાથી કોઈ બહુ જાજો ફરક પડતો નથી. એટલે એક્યુઆર તમે બધા જ સબમિટ કરો, પણ ફોકસ કરવાનું છે આપણા જે વર્ષો ગણાવવાના છે એ 3 વર્ષ અથવા 5 વર્ષ, એને એ એક્યુઆર આપણે ખૂબ જ સાવધાનીથી કાળજીપૂર્વક આપણે સબમિટ કરીશું. ત્યારબાદ આઈક્યુએસી નો બીજો એક રોલ છે કે મિનિટ્સ ઓફ આઈક્યુએસી મીટિંગ. વારંવાર નેટ પીયર ટીમ હોય કે ડીવીવીમાં એ આઈક્યુએસી જે મીટિંગ્સ થઈ છે, વર્ષમાં 4 મીટિંગ અપેક્ષિત છે. તમારે 4 મીટિંગ કરવી જોઈએ એવું અપેક્ષિત છે. એવી કોઈ સંખ્યા નથી કે સ્ટ્રિક્ટલી કે તમારે 4 જ કરવી જોઈએ. કોઈક વાર વર્ષમાં 3 આઈક્યુએસી મીટિંગ થાય તો પણ ચાલે, પરંતુ આપણે એવી પ્રેક્ટિસ રાખીએ કે વર્ષની શરૂઆતમાં એક મીટિંગ હોય, મિડ ટર્મ જ્યારે એક સેમેસ્ટર પૂરું થાય છે ત્યારે આપણે જે આઈક્યુએસી મીટિંગમાં જે એજન્ડા ડિસાઇડ કર્યા હતા અને જે રિઝોલ્યુશન કર્યા છે એના સંદર્ભમાં કેટલી કામગીરી થઈ, એટલે મિડ યર રિવ્યુની એક મીટિંગ લઈ લઈએ અને એક એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે એક મીટિંગ થાય. મીટિંગના અંતે જે આપણે એક્શન ટેકન રિપોર્ટ છે એ પણ ખાસ માંગે છે એટીઆર, કે તમે કોઈ એજન્ડા ડિસાઇડ કર્યો હતો તો એનો એક્શન ટેકન રિપોર્ટ શું, કેમ કે એ એની સાથે એલાઇન થયેલો હોવો જોઈએ. હવે જ્યારે આપણે ટોટલી ઓનલાઈન પ્લેટફોર્મ તરફ જઈ રહ્યા છીએ તો આના માટે આપણે એવું હોવું જોઈએ કે એક તો મિનિટ્સ, તમારે મીટિંગ તમે જ્યારે અરેન્જ કરો છો તો વેલ એડવાન્સ તમારા આઈક્યુએસી મેમ્બરને એની જાણ, મીન્સ 4-5 દિવસ પહેલા તમારે આઈક્યુએસી મેમ્બરને
એના એજન્ડા સાથેની જાણ. એટલે આપણે આપણા કોલેજના ઓફિશિયલ ઓર પ્રિન્સિપલ ઈમેલથી આપણે એમને મેલ કરી શકીએ, જે આપણો ડેટા બેઝમાં ડેટા રેકોર્ડ થાય, કે જે આપણે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે એના પીડીએફ આપણે અપલોડ કરી શકીએ. ત્યારબાદ IQAC ની મીટિંગ થાય છે, તો જે ગાઈડલાઈન પ્રમાણે આપણે IQAC બનાવેલી છે એ એટલા સભ્યોની સિગ્નેચર વાળું એક લેટર, એનું હાજરીનું એક લેટર હોવું જોઈએ, કે કેટલા સભ્યો હાજર હતા, કેટલા એબસન્ટ હતા. બધા જ હાજર હોવા જરૂરી નથી. ઓકે, એટલે કોઈ સભ્ય એબસન્ટ હોય તો એની તમે રિમાર્ક્સ આપી શકો છો કે એબસન્ટ. અને ત્યારબાદ આપણે જ્યારે મીટિંગની મિનિટ્સ લખીએ છીએ, તો એ મિનિટ્સ સેમ જેમ આપણે એનું શું કહેવાય ઇન્વિટેશન આપ્યું હતું મીટિંગ માટે, એ જ રીતે બધા જ મેમ્બર્સને સર્ક્યુલેટ થવી જોઈએ મિનિટ્સ પર. તો આ એક ડિજિટલ પ્રૂફ થાય, ઈમેલ થ્રુ સર્ક્યુલેટ થાય, તો ડિજિટલ પ્રૂફ થાય કે જે આપણે આગળ નેક પ્રોસેસમાં શોકેસ કરી શકીએ. અને શક્ય હોય તો આ IQAC ની મિનિટ કોલેજની વેબસાઇટ પર પણ તમે યર વાઇઝ તમે મૂકી શકો, કે જેથી આપણે ટોટલી આમાં ટ્રાન્સપરન્ટ છીએ એવો ખ્યાલ આવે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેટેજિક અને ડેવલપમેન્ટ પ્લાન. આપણી સંસ્થાનો જ્યારે નેકમાં જઈએ છીએ એના 5 વર્ષ કે 10 વર્ષ પછીનો રોડમેપ શું હશે એ પણ સંસ્થા જોડે રેડી હોવો જોઈએ, અને IQAC જોડે રેડી હોવો જોઈએ. કેમ કે જ્યારે IQAC પ્રેઝન્ટેશન હોય અથવા IQAC ના જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય, તો એમાં એક ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ પ્લાન એ એક અનિવાર્ય ઘટક છે. ક્રાઇટેરિયા 6 કે જ્યાં IQAC ની કામગીરીનું વર્ણન આવશે ત્યાં અપલોડ કરવાનું પણ થાય છે. એટલે જ્યારે ડેવલપમેન્ટ પ્લાન તમે પ્રિપેર કરો છો, તે ડેવલપમેન્ટ પ્લાન આપણી IQAC માંથી એપ્રુવ થયેલો. કોઈ પણ ઇનિશિયેટિવ આપણે લઈ રહ્યા છીએ નેકના સંદર્ભમાં કે સંસ્થાની કોઈ કામગીરીના સંદર્ભમાં, તો એ બધી જ બાબતો IQAC માંથી પસાર થયેલી હોવી જોઈએ. એવું નહીં થાય કે અમને વિચાર આવ્યો ને અમે આ કોમ્પિટિશન કરી દીધી, અમને વિચાર આવ્યો ને આ સ્પર્ધા કરી દીધી. તમારો વેલ એડવાન્સ પ્લાન હશે, એ પ્લાન તમે IQAC માંથી પસાર કરાવો છો. સપોઝ કોઈ આકસ્મિક તમને એવું થાય છે કે અમારે આનું આયોજન કરવું છે, તો એના માટે તમે સ્પેશિયલ IQAC બોલાવી શકો છો, પણ IQAC માંથી પસાર થયેલું હોવું જોઈએ. કેમ કે એ લોકો જ્યારે ડેટા વેલિડેશનમાં માંગે છે, ત્યારે IQAC ની મિનિટ્સમાં એ હાઇલાઇટ થયેલું છે કે નહીં. તમે તમારો કોઈ પ્રોગ્રામ હાઇલાઇટ કરશો કે અમે આ પ્રોગ્રામ આ વર્ષે સારો કર્યો છે, અને એક્ટિવિટી રિપોર્ટ ને બધું જ સબમિશન કરશો, બટ એ અપ્રૂવ થયેલું છે કે નહીં. તમારો સ્ટ્રેટેજિક પ્લાન છે એ તમે ક્રાઇટેરિયા 6 માં કે જ્યાં ઓર નવી ગાઈડલાઈનમાં જ્યાં IQAC નો રોલ આવે છે ત્યાં તમે અપલોડ કરો છો, તો એ સ્ટ્રેટેજિક પ્લાન કોઈ પણ IQAC મિનિટ્સમાં એપ્રૂવ થયો છે કે નહીં, આ બહુ ખાસ જુએ છે. એટલે આપણે કોઈ પણ એવી એક્ટિવિટી હોય એ આપણે IQAC માંથી પસાર કરાવી શકીએ. ત્યારબાદ દરેક વર્ષનું એકેડેમિક કેલેન્ડર અને એક્ટિવિટી રિપોર્ટ્સ આ IQAC એ જોવાનું રહેશે. IQAC એ એકેડેમિક કેલેન્ડર, મોટાભાગે આપણે કોમન એકેડેમિક કેલેન્ડર આવે છે, એટલે કોમન એકેડેમિક કેલેન્ડરને ફોલો કરી અને આપણે આપણી પોતાનું ઇન્સ્ટિટ્યૂટનું એકેડેમિક કેલેન્ડર બનાવી શકીએ. જનરલી શું કરતા હોય છે કે એફિલેટેડ યુનિવર્સિટી સાથે આપણે જોડાયેલા છીએ, એટલે એફિલેટેડ યુનિવર્સિટીનું કેલેન્ડર એ જ અમારું કેલેન્ડર એમ કરીને આપણે એફિલેટેડ યુનિવર્સિટીનું કેલેન્ડર અપલોડ કરીએ છીએ. બટ એ જ કેલેન્ડરને આપણે આપણા સંદર્ભમાં પણ થોડું ઘણું મોડિફાઈ કરી અને એક્ઝામ ડેટ્સમાં તો પ્રોબેબલ ડેટ્સ હોય છે, એટલે પ્રોબેબલ ડેટ્સ કરી અને આપણે એકેડેમિક કેલેન્ડર બનાવી શકીએ. આ એકેડેમિક કેલેન્ડર તમે મંથ વાઇઝ પણ બનાવી શકો ઓર યરલી બનાવી શકો. સેમ પેટર્ન એઝ કોમન એકેડેમિક કેલેન્ડર છે. અને દરેક વર્ષની શરૂઆતમાં જ્યારે આપણે IQAC મીટિંગ બોલાવીએ, તો એકેડેમિક કેલેન્ડર IQAC માંથી એપ્રૂવ કરાવવું જોઈએ. એક એજન્ડા એ પણ હોવો જોઈએ કે ભાઈ એકેડેમિક કેલેન્ડર એપ્રૂવ કરાવવું. ત્યારબાદ એક્ટિવિટી રિપોર્ટ છે. તો એક્ટિવિટી રિપોર્ટ દરેક એક્ટિવિટી, લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ દરેક વર્ષની IQAC જોડે હોવી જોઈએ, કે કોલેજ દ્વારા આ વર્ષ દરમિયાન કેટલી એક્ટિવિટી થઈ. એ એક્ટિવિટીનો રિપોર્ટ બહુ શોર્ટ ફોર્મેટમાં, નેક ક્યારેય ડિટેલ રિપોર્ટ માંગતી નથી. ઓકે, તો આપણે શોર્ટ ફોર્મેટમાં રિપોર્ટ, અને એવું હોય તો આપણે એક રિપોર્ટનું ફોર્મેટ બનાવીને આપી પણ દઈએ દરેક અધ્યાપકને, કે જો તમે કોઈ પ્રોગ્રામ કરો છો તો આ ફોર્મેટમાં તમે તમારો રિપોર્ટ આપો. એડવાઇઝેબલ છે કે ઇંગ્લિશમાં થાય, ઓકે, ગુજરાતી હોય તો ગુજરાતીનું ટ્રાન્સલેટ કરવાનું થાય રિપોર્ટમાં. એટલે અત્યારથી જ આપણે એવી પેટર્ન રાખીએ કે ગુજરાતી ઇંગ્લિશ બંને રાખીએ, કે એક પેરેગ્રાફ ગુજરાતીમાં હોય
અને એક પેરેગ્રાફ ઇંગ્લિશમાં હોય એ એક્ટિવિટી રિપોર્ટનો, અને ફોટોગ્રાફ શક્ય હોય ત્યાં સુધી જીઓટેગ ફોટોગ્રાફ્સ આપણે રાખીએ. જો એ એક્ટિવિટી ક્યાંય પણ હાઇલાઇટ થયેલી છે ન્યૂઝપેપરમાં, લોકલ ન્યૂઝપેપરમાં, તો એનું કટિંગ હોય, તો આ બધી જ બાબતો તમે અહીંયા રાખી શકો આઈક્યુએસી ડોક્યુમેન્ટેશનના સંદર્ભમાં. ત્યારબાદ આઈક્યુએસી જોડે એક તો ફીડબેક મિકેનિઝમ એનો રેકોર્ડ હોવો જોઈએ. આપણે ફીડબેક પ્રોસેસ કરીએ છીએ, શક્ય હોય તો ઓનલાઈન સારું છે ગૂગલ ફોર્મ. હવે ગૂગલ ફોર્મથી ના લીધેલો હોય તો તમે પેપર પેન્સિલ બેઝ પર પણ તમે ઓફલાઈનમાં પણ ફીડબેક લઈ શકો છો. પણ એ ફીડબેક મિકેનિઝમ શું છે તમારી, એક બહુ વેલ ડિફાઇન થયેલી હોવી જોઈએ કે આપણે વિદ્યાર્થીઓ જોડેથી ફીડબેક લઈએ છીએ, આપણે વાલીઓ જોડેથી ફીડબેક લઈએ છીએ, આપણે એમ્પ્લોયર મીન્સ આપણે જ્યાં મોટાભાગના જો બીએડ ના હોય તો આપણે જ્યાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને લઈ જઈએ છીએ તેમના પણ ફીડબેક લઈએ છીએ, એન્યુઅલ લેસન હોય ત્યારે ફીડબેક લઈએ છીએ, એટલે વેરાયટી ઓફ ફીડબેક હોય. કોર્સના સંદર્ભમાં ફીડબેક લઈએ છીએ, ટીચરના સંદર્ભમાં ફીડબેક લઈએ છીએ, અને ટીચરના ફીડબેક લઈએ છીએ. ટીચર પણ કોર્સના સંદર્ભમાં પોતાના ફીડબેક આપી શકે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે આ ક્રાઇટેરિયા 1માં આવે છે, આ 1.4માં, કે આને આપણે ક્લેમ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? તો એક તો સ્ટુડન્ટના ફીડબેક હોય આપણી જોડે, સ્ટુડન્ટના ફીડબેક કોર્સ સંદર્ભે હોઈ શકે અને ટીચર સંદર્ભે હોઈ શકે. પેરેન્ટ્સના ફીડબેક હોય સંસ્થાના સંદર્ભે, એમ્પ્લોયરના ફીડબેક હોય કોર્સના સંદર્ભે, એટલે સ્કૂલના પ્રિન્સિપાલના કે સ્કૂલના ટ્રસ્ટીના ફીડબેક આપણે લઈ શકીએ. અને ટીચર્સના ફીડબેક હોય કોર્સના સંદર્ભે. જ્યારે ટીચર્સના ફીડબેક હોય છે, આપણે એફિલેટિંગ યુનિવર્સિટી છીએ તો આપણે આપણા ફીડબેક યુનિવર્સિટીને મેલ કરી દઈએ તો એ તમે એક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ થાય કે સિલેબસમાં ચેન્જ કરવાની જરૂર છે કે શું. આપણે કરી નથી શકતા પણ આપણે સજેશન્સ યુનિવર્સિટીને કરેલા છે, તો ત્યાં એક સ્કોર ક્લેમ થાય છે. ત્યારબાદ એવિડન્સ ઓફ ક્વોલિટી ઇનિશિયેટિવ. તમારી સંસ્થામાં એસઓપી જો તમે બનાવી હોય, ક્વોલિટી પોલિસી બનાવી હોય, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કે કોઈ પણ પોર્ટફોલિયો છે તેનું સંચાલન કઈ રીતે કરીશું, એની એક વેલ ડિફાઇન એસઓપી હોય. સપોઝ ટાઈમ ટેબલ છે, મારી કોલેજમાં હું ટાઈમ ટેબલ સંભાળું છું, તો ટાઈમ ટેબલની એસઓપી હોય તો ટાઈમ ટેબલની એસઓપીમાં આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખીશું? એક તો એકેડેમિક કેલેન્ડર લઈએ છીએ, ત્યારબાદ દરેક અધ્યાપકનો વર્કલોડ આપણે ડિફાઇન કરી લઈએ છીએ, અને એ વર્કલોડના આધારે આપણે ટાઈમ ટેબલ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે બનાવીએ છીએ. તો આ એક એસઓપી થઈ ગઈ. એસઓપીમાં પાછું થિયરી માટેની ટાઈમ ટેબલ અલગ, પ્રેક્ટિકલ માટેનું ટાઈમ ટેબલ અલગ, આ બંને ભાગ પાડી શકાય. તો આવા જે પણ પોર્ટફોલિયો હોય એની આપણે એસઓપી બનાવી શકીએ. પ્રેયર એસેમ્બલી છે તો એની એસઓપી બનાવો. તો આ બધી જ બાબતો આપણે આઈક્યુએસી ડોક્યુમેન્ટેશનમાં આવે. પ્રેક્ટિસ ટીચિંગ વર્ક છે તો એની એસઓપી બને. એટેન્ડન્સ છે તો એટેન્ડન્સની આપણે એસઓપી, તો યુનિવર્સિટીના જે ઓર્ડિનન્સ છે એને જ આપણે ડોક્યુમેન્ટ કરી અને આઈક્યુએસી માંથી પસાર કરાવી દઈએ કે ભાઈ 80% એટેન્ડન્સ હશે તો એને ફોર્મ ભરવા દેવામાં આવશે. સ્પેશિયલ કેસમાં 65 સુધી જાય છે. એ એસઓપીમાં મેન્શન થયેલું હોવું જોઈએ. ત્યારબાદ ગ્રીન ઓડિટ છે, જેન્ડર ઓડિટ છે, એનર્જી ઓડિટ જો આપણે કરાવીએ છીએ તો એના રિપોર્ટ્સ આઈક્યુએસી પાસે હોવા જોઈએ. આ ક્રાઇટેરિયા 7ની વાત છે. અને ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સના જે કોઈ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ છે, ફેકલ્ટી એફડીપી કર્યા છે, સ્ટુડન્ટ્સ માટે કોઈ પ્રોગ્રામ કર્યા છે, તો એના રિપોર્ટ પણ આઈક્યુએસીમાં જોડે હોવા જોઈએ. આઈક્યુએસી ડોક્યુમેન્ટેશન એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ ડોક્યુમેન્ટેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જો ક્વોન્ટિટેટિવ મેટ્રિક્સ, ઓકે, અને બીજું છે ક્વોલિટેટિવ મેટ્રિક્સ. ક્વોન્ટિટેટિવનો મતલબ થાય છે કે ત્યાં આપણી જોડે કોઈ ચોઇસ નથી. ત્યાં આપણે ક્યાં તો એક્સેલનું ડેટા ટેમ્પલેટ આપેલું હશે પ્રિસ્ક્રાઇબ, એમાં આપણે કોઈ કોલમ વધારી શકતા નથી, ઘટાડી શકતા નથી. એ ડેટા ટેમ્પલેટમાં આપણે વર્ષ વાઇઝ ડેટા નાખવાનો છે. અને ક્વોલિટેટિવ જે મેટ્રિક્સ છે એમાં શું હશે કે 500 શબ્દોમાં તમારે ડિસ્ક્રિપ્શન આપવાનું. જ્યારે આપણે આ રીતે ડિસ્ક્રિપ્શન આપીએ છીએ તો એની સાથે સાથે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પણ આપણે અપલોડ કરવાના થાય છે. તો આ 7 ક્રાઇટેરિયા છે, એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય. જીઓટેગ ફોટોગ્રાફ્સ હોય, વિડીયોઝ હોય એક્ટિવિટીના, તો તમે યુટ્યુબ પર કે કોઈ તમારી કોલેજની યુટ્યુબ ચેનલ હોય ત્યાં અપલોડ કરીને એની લિંક શેર કરી શકો ઓનલાઈન સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં, કે જેથી એ શું થાય, ડોક્યુમેન્ટેશન વેલિડ જ્યારે ચેક કરવાનું છે ડીવીવીમાં તો વેલિડ છે એવું થઈ જાય. ત્યારબાદ સાઇન રિપોર્ટ અને ડેટા ટેમ્પલેટ્સ. આપણે જ્યારે
ડેટા ટેમ્પલેટમાં ડેટા અપલોડ કરીએ છીએ અને એની સાથે સાથે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, સપોઝ એકેડેમિક કેલેન્ડર છે તો એકેડેમિક કેલેન્ડર પ્રિન્સિપાલની સાઇન સાથે જ અપલોડ થશે, સાઇન અને સ્ટેમ્પ સાથે. એટલે એવું કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં હોય કે જે પ્રિન્સિપાલના સ્ટેમ્પ અને સાઇન વગર અપલોડ થાય નેકના પોર્ટલ પર. એટલે આપણે એ પણ ધ્યાન રાખવાનું થાય કે જે કોઈ રિપોર્ટ ઓર જે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ થાય છે એ સાઇન બાય પ્રિન્સિપાલ હોય સ્ટેમ્પ સાથે, અને ત્યારે જ એ અપલોડ થશે. તો આ તો થઈ ડોક્યુમેન્ટેશનની વાત. હવે આપણે ઇફેક્ટિવ ડોક્યુમેન્ટેશન કરવું હોય તો શું કરી શકીએ? તો એક તો ડિજિટલ રિપોઝિટરી આપણે બનાવી શકીએ. આપણે ક્લાઉડ સ્ટોરેજ નો ઉપયોગ કરી શકીએ. કોઈ ERP કે LMS તમે યુઝ કરો છો, ગૂગલ ક્લાસરૂમ હોય, LMS છે, તો તમે ગૂગલ ક્લાસરૂમથી ટીચિંગ કરી રહ્યા હોય તો જેટલી પણ તમે બેચ બનાવી હોય LMS માં, તો ડેટા ત્યાં આગળ કાયમ માટે સ્ટોર રહેશે. ઓર તમે ડ્રાઈવમાં ડેટા અપલોડ કરો છો તો એ શું થાય કે ઇઝીલી એક્સેસ કરી શકાય. વર્ઝન કંટ્રોલની વાત છે. વર્ઝન કંટ્રોલ શાના સંદર્ભમાં આવશે? તો તમે SOP બનાવો છો ઓર તમે કોઈ પોલિસી બનાવો છો અને સમય જતા એમાં ચેન્જ કરવાની જરૂર છે, તો એમાં આપણે કઈ બાબતો રાખી છે? વર્ઝન ચેન્જ થાય, અપડેટ થાય. તો એમાં આપણે ડેટ્સ મેન્શન કરીશું કે ગયા વર્ષે આપણે જે પોલિસી બનાવી હતી આ વર્ષે ચેન્જ કરીએ છીએ, એમાં કોઈ રેગ્યુલેટિંગ બોડી છે એમાં કોઈ પરિવર્તન આવ્યું તો એ ડેટ્સ મેન્શન કરી શકો છો. ફાઇલનો કોડ તમે આપી શકો છો. પહેલા ક્રાઇટેરિયાની ફાઇલ હોય તો 1.1, ઓકે, એની સબ ફાઇલ હોય તો 1.1/A, 1.1/B, આ રીતે આપણે કરી શકીએ છીએ ડોક્યુમેન્ટેશન. અને એપ્રુવલ્સ, જે કોઈ વર્ઝન કંટ્રોલ કરો છો કે એ બધી એપ્રુવલ ક્યાંથી થશે? IQAC. સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ્સ શું કરવું જોઈએ? તો એક તો રિપોર્ટનું એક સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ મેં વાત કરી એ મુજબ આપણે પ્રિસ્ક્રાઇબ કરીને જ આપી દઈએ તો શું થાય કે કોમન રિપોર્ટનું ફોર્મેટ રહે. દરેક કોઈ પણ એક્ટિવિટી હોય એનું રિપોર્ટનું ફોર્મેટ કેવું રહેશે? કોમન રહેશે. મિનિટ્સ માટે પણ આપણે એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવી દઈએ કે કોઈ પણ પ્રોગ્રામ હોય એ પ્રોગ્રામ અચાનક જ એનું આયોજન થતું નથી, એનું પ્લાનિંગ થાય છે, એની મીટિંગ થાય છે, એ મીટિંગની મિનિટ્સ નોંધાય છે, ત્યારબાદ પ્રોગ્રામ થાય છે, પ્રોગ્રામનો એક્ટિવિટી રિપોર્ટ આવે છે અને એક્શન ટેકન રિપોર્ટ આવે છે. સો એ ઓર્ડરમાં આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટ આપણે બનાવી દેવા જોઈએ. દરેક કોલેજ પોતાના સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવી શકે. ત્યારબાદ જીઓ ટેગિંગ, જે મેં અગાઉ વાત કરી એમ, ફોટોઝ હવે કેમ કે ટોટલી ઓનલાઈન મોડમાં છીએ તો જીઓ ટેગ ફોટોઝ કે જેમાં લોકેશન અને બીજી બધી વિગતો આવી જાય એ એડવાઇઝેબલ છે. ક્રોસ વેરિફિકેશન, જ્યારે ડેટા સાઇન થાય છે ત્યારે પ્રિન્સિપાલ કે HOD સબમિશન પહેલા એનું ક્રોસ વેરિફિકેશન કરે છે કે આપણે જે અપલોડ કરી રહ્યા છીએ એ પ્રોપર છે કે નહીં. કારણ કે ફોલ્સ ડેટા સબમિટ કરવા પર ચોક્કસ વર્ષ માટે નેકની પ્રોસેસમાં ન જવા માટેનું બેન પણ લગાવી શકે છે નેક. એવું આપણે એનો વર્કશોપ એટેન્ડ કર્યા છે ત્યારે આપણે સાંભળ્યું હશે. એટલે જે નવી ગાઈડલાઈન આવી રહી છે એ ટોટલી જ્યારે ડોક્યુમેન્ટ બેઝ છે તો સંસ્થા નેક એવું આગ્રહ રાખે છે કે બધો જ ડેટા સાચો હોય. જો ફોલ્સ ડેટા તમે સબમિટ કરશો તો તમારી સંસ્થાને એના વિરુદ્ધ શિષ્ટાચારની પગલાં લેવામાં આવી શકે છે. ઓડિટ, પીરિયોડિક ઓડિટ એટલે નાણાકીય બાબતો જ નહીં, એકેડેમિક બાબતોનું પણ. આપણે જે એકેડેમિક કેલેન્ડર બનાવ્યું છે એનું મીડિયર રિવ્યુ કરી શકીએ ઓર ક્વાર્ટરલી રિવ્યુ કરી શકીએ. રિવ્યુ કરીએ છીએ કે નહીં એ સેકન્ડ થિંગ છે, બટ એના ડોક્યુમેન્ટ હોવા જોઈએ. ઓકે, અને એના પછીની જ્યારે IQAC આવતી હોય એમાંથી એ પસાર પણ થયેલું હોવું જોઈએ. સો આ બાબતોનું આપણે જ્યારે ઇફેક્ટિવ ડોક્યુમેન્ટેશનની વાત કરીએ છીએ તો આ બધી જનરલ સ્ટ્રેટેજીસ છે કે જેનું આપણે ધ્યાન રાખીશું. હવે આપણે આવીએ છીએ આપણા મૂળ વિષય ક્રાઇટેરિયા 3. તમને કોઈને જો પ્રશ્ન હોય આગળ આપણે જે ચર્ચા કરી એમાં તો પૂછી શકો છો, નહીં તો પછી હું ક્રાઇટેરિયા 3 ચાલુ કરીશ. કોઈને કોઈ ક્વેશ્ચન હોય IQAC ડોક્યુમેન્ટેશન સંદર્ભે તો આપણે એનું ડિસ્કસ કરી લઈએ, નહીં તો પછી આપણે ક્રાઇટેરિયા 3 તરફ આગળ વધીશું. વોઇસ આવે છે મારો? હા સર. Yes, sir. ઓકે, યસ. ઓકે, સો કંઈ નહીં, કોઈ પ્રશ્ન ના હોય તો આપણે ક્રાઇટેરિયા 3 તરફ આગળ વધીએ છીએ. જે જૂની પેટર્ન છે એમાં અત્યારે 110 માર્ક્સ છે. રિસર્ચ, ઇનોવેશન્સ અને એક્સટેન્શન, આ એવું એનું ટાઇટલ છે. ઓટોનોમસ કોલેજ માટે અલગ માર્કિંગ સિસ્ટમ છે, યુનિવર્સિટી માટે અલગ માર્કિંગ સિસ્ટમ છે.
આપણે માત્ર એફિલિએટેડ કોલેજ માટેની જે માર્કિંગ પેટર્ન છે અને જે મેટ્રિક્સ ઓર જે આપણે ક્વેશ્ચન કહીએ ઓર આઇટમ કહીએ એની ચર્ચા આપણે કરીશું કે કયા કેવા પ્રકારના મેટ્રિક્સ હોય છે, એમાં આપણે શું સાવધાની રાખીએ તો આપણે સારો સ્કોર એચીવ કરી શકીએ છીએ અને એનું ડોક્યુમેન્ટેશન કઈ રીતે થવું જોઈએ. 1 by 1 મેટ્રિક્સની આપણે ચર્ચા કરીએ છીએ. 3.1 છે રિસોર્સ મોબિલાઇઝેશન ફોર રિસર્ચ, 15 માર્ક્સનું વેઇટેજ છે, એટલે 15નું વેઇટેજ છે. જ્યારે નેટ કમિટી નેટની જે પ્રોસેસ છે એ માર્ક આપે છે ત્યારે માર્ક આપવાનું ફોર્મેટ કેવું હોય છે, 0, 1, 2, 3 4ના રેટિંગ સ્કેલ પર એ લોકો માર્ક્સ આપે છે. 0, 1, 2, 3 એટલે ઓછામાં ઓછા 0 માર્ક્સ અને મેક્સિમમ 3 માર્ક્સ. અને આ વેઇટેજ હોય એની સાથે આપણે એનો ગુણાકાર કરવાનો થાય. ઓકે, અને એ રીતે 1000 માર્ક્સનું વેઇટેજ છે ટોટલ, એને મલ્ટીપ્લાય આપણે 4 સાથે કરીએ, 3 સાથે કરીએ અને 4 સાથે કરીને 4000 માંથી આપણે જે સ્કોર કરીએ છીએ એને આપણે આમાં લઈ જઈએ છીએ, બરોબર છે. એના આધારે આપણો ગ્રેડ નક્કી થાય. હવે 3.1માં રિસર્ચના સંદર્ભમાં જે રિસોર્સ મોબિલાઇઝેશનની વાત છે, 15 વેઇટેજ છે અને એની સબ આઇટમ છે 3.1.1. 3.1.1 એવું કહે છે કે ગ્રાન્ટ્સ રિસીવ્ડ ફ્રોમ ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ એજન્સીઝ ફોર રિસર્ચ પ્રોજેક્ટ, ઓકે, ડ્યુરિંગ લાસ્ટ 5 years. બ્રેકેટમાં આપેલું છે કે તમારે રકમ બતાવવાની છે લાખમાં, એટલે એનું ડેટા ટેમ્પલેટ હશે. આ પર્ટિક્યુલર આઇટમના કેટલો વેઇટેજ છે, 5. અને એની બાજુમાં જો તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે લખેલું છે QNM, મતલબ આ ક્વોન્ટિટેટિવ છે. ક્વોન્ટિટેટિવ છે એટલે એક ડેટા ટેમ્પલેટ આપ્યું હશે, એ ડેટામાં આપણે ડેટા ફીડ કરવાનો થાય. જો છેલ્લા 5 વર્ષમાં તમારી સંસ્થામાં કોઈ પણ અધ્યાપકને પ્રોજેક્ટ માટે ગવર્મેન્ટ ઓર નોન ગવર્મેન્ટ એજન્સી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી હોય, કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે એના ઉપર ફોકસ નથી કરતું. ઓકે, બટ ગ્રાન્ટ આપવામાં આવી છે તો એનો ડેટા અહીંયા આપણે આપવાનો થાય છે. જો તમારી જોડે ડેટા હશે તો તમારે ડેટા ટેમ્પલેટમાં એ ફેકલ્ટીનું નામ, સ્પોન્સરિંગ એજન્સીનું નામ, કેટલી ગ્રાન્ટ આપી છે એ, કયા વર્ષે આપી છે એની વિગત આપવાની થાય. ઓકે, હવે જો આપણી જોડે રિસર્ચ પ્રોજેક્ટની ગ્રાન્ટ નથી તો માની લો કે આજે 5 માર્ક્સનો આ પ્રશ્ન છે 3.1.1, ત્યાં આગળ આપણા 0 માર્ક્સ થાય. એટલે આપણે આમાં કઈ રીતે વધારે સ્કોર એચીવ કરી શકીએ, તો આપણે જે વેરિયસ ફંડિંગ એજન્સીસ છે ત્યાં આપણે ગ્રાન્ટ માટે એપ્લાય કરી શકીએ. એપ્લાય કરેલું એટલું મહત્વનું નથી, ગ્રાન્ટ મળેલી હોવી જોઈએ. એક બીજો મુદ્દો છે નોન ગવર્મેન્ટલ એજન્સીસ, એટલે તમે કોઈ NGO પાસેથી 5000 કે 10,000 નો પ્રોજેક્ટ લાવ્યા છો તો પણ અહીંયા કન્સિડર થશે. કોઈ NGOs છે, કોઈ નોન ગવર્મેન્ટ ફંડ આપતી એજન્સી છે, ત્યાંથી આપણે કોઈ પ્રોજેક્ટ લાવ્યા છીએ તો એ પ્રોજેક્ટ પણ અહીંયા કન્સિડર થાય. બીજું કે 5 વર્ષનો ડેટા છે તો એડવાઇઝેબલ છે કે દરેક વર્ષમાં 1-2 પ્રોજેક્ટ હોય તો તમે શું કહેવાય કે આમાં 5માંથી 5નો સ્કોર કરી શકો. કેમ કે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ હોવી જોઈએ. છેલ્લા વર્ષમાં જ આપણે 3 વર્ષનો ડેટા લેવાનો હોય, એના અગાઉના 2 વર્ષોમાં એક પણ પ્રોજેક્ટ નથી અને લાસ્ટ યરમાં બધી જ ફેકલ્ટીને એક પ્રોજેક્ટ છે કોઈ NGO જોડેથી, તો એને પણ આ લોકો શું કહેવાશે કે જ્યારે સ્કોરિંગ કરવાનું થાય ત્યારે વેઇટેજ આપતા નથી. તમારી પ્રોસેસ કેવી હોવી જોઈએ, સ્ટડી પ્રોસેસ હોવી જોઈએ, કન્ટિન્યુઅસ પ્રોસેસ હોવી જોઈએ અને એમાં થોડું સમયાંતરે ઇમ્પ્રુવમેન્ટ થતું દેખાવું જોઈએ, તો જ આપણને જે મેક્સિમમ સ્કોર મળવાની સંભાવના છે એ મેક્સિમમ સ્કોર મળશે. ત્યારબાદ આપણે શું કરી શકીએ કે ફેકલ્ટીને આપણે રિસર્ચ પ્રપોઝલ રેગ્યુલરલી સબમિટ કરવા માટે મોટિવેટ કરી શકીએ. જ્યારે સબમિટ કરીશું ત્યારે જ પ્રોજેક્ટ આવવાની સંભાવના છે. તમારી સંસ્થામાં તમે યુજીસીની તો જો કે ગાઈડલાઈન આવી ગઈ છે, રિસર્ચ સેલ કે રિસર્ચ કમિટી બનાવી શકો કોલેજમાં, જે યુજીસીની ગાઈડલાઈન આવેલી છે. હવે મોટાભાગના BEd કોલેજના હોય, યુજીસીની ગાઈડલાઈનમાં તો રિસર્ચ સેલના અંડરમાં 4 કે 5 સબ કમિટીઝ બનાવવાની છે અને દરેકમાં જ્યારે આપણે મેમ્બર મૂકવાના થાય તો ડિફિકલ્ટ થઈ જાય, તો આપણે 3 કે 4 મેમ્બરની રિસર્ચ સેલની એક કમિટી બનાવી શકો કે જે રિસર્ચ કોલેજના ફેકલ્ટીનું રિસર્ચનું કામ કેવું છે એના ઉપર શું કહેવાય ધ્યાન રાખે, મોનિટરિંગ કરે, કોઈ ફંડિંગ
એજન્સીના કોલ આવે છે પ્રોજેક્ટ માટે તેમનું ધ્યાન દોરે, અને તમારામાંથી કોઈ જો ICSSR માં અત્યારે જે કોલ આવ્યો લાસ્ટ એમાં પ્રોજેક્ટ પ્રપોઝલ સબમિટ કરી હોય તો ખ્યાલ છે ને એમાં રિસર્ચ સેલમાંથી આપણે એપ્રુવલ લેવાનું થાય છે. શાનું એપ્રુવલ લેવાનું થાય છે? કોઈ કરી દો સબમિશન? આપણે ICSSR માઇનોર મેજરમાં જો સબમિશન કર્યું હોય તો પ્લેજિયરિઝમ અને AI જે છે ડિટેક્શન એના સંદર્ભમાં રિસર્ચ સેલમાંથી, કોલેજના રિસર્ચ સેલમાંથી આપણે સિગ્નેચર કરાવવાની છે કે અમે ચેક કર્યું છે અને પ્લેજિયરિઝમ નથી અને AI ડિટેક્શન, તો જ આપણે અપલોડ કરાવી શકીએ છીએ. એટલે એના માટે પણ હવે આપણે રિસર્ચ સેલની જરૂરિયાત ઊભી થાય છે. તો આપણી સંસ્થામાં રિસર્ચ સેલ હોવું જોઈએ. અને અગેન જ્યારે રિસર્ચ સેલ તમે આ વર્ષથી ચાલુ કરો છો કે પાછલા વર્ષથી ચાલુ કર્યું એવું બતાવો છો તો એ IQAC માંથી પસાર થયેલું. ત્યારબાદ સ્પોન્સર રિસર્ચ સીડ મની કોલેજ પોતાની રીતે ફંડ, કોલેજ અથવા કોલેજનું ટ્રસ્ટ પોતાના અધ્યાપકોને આપી શકે છે. સીડ મની ઓર સ્પોન્સર રિસર્ચ ફંડ, જો ફરીથી કહું કે કેટલા પૈસા આપવા એવી કોઈ જોગવાઈ નથી. 5,000 હોય, 10,000 હોય, કોઈ પણ રકમ હોઈ શકે છે. આપણે જો સારો ગ્રેડ લાવો છે તો આપણે આપણા ટ્રસ્ટને કહી શકીએ કે સીડ મની એની જો પ્રોવિઝન થતી હોય તો એ કરે. તો સીડ મની હંમેશા સંસ્થા દ્વારા આપવામાં આવે. ડોક્યુમેન્ટ્સ કયા રિક્વાયર્ડ છે? આમાં જો આપણે પ્રોજેક્ટમાં ક્યાંય આપણે પ્રોજેક્ટ કરેલા છે એવું આવે છે તો ડોક્યુમેન્ટ્સ કયા રિક્વાયર્ડ છે? તો એક તો સેન્શન લેટર જોઈએ, જે એજન્સી દ્વારા આપણને પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. કોઈ NGO દ્વારા આપવામાં આવ્યો તો NGO નું સેન્શન લેટર જોઈએ. એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે તો એજન્સીનું સેન્શન લેટર જોઈએ. તમારી સંસ્થા દ્વારા તમને સીડ મની આપવામાં આવ્યું છે તો એનો પણ એક લેટર પ્રિપેર થાય કે સો એન્ડ સો અધ્યાપકને આ ટોપિક પર આટલી પ્રોજેક્ટ માટે સીડ મની આપવામાં આવેલી છે. ત્યારબાદ ગ્રાન્ટ રિલીઝ ઓર્ડર, આ ફંડિંગ એજન્સીને લાગુ પડે છે. એ લોકોએ કેટલી ગ્રાન્ટ તમને આપી છે, કેટલી એમના જોડે હજુ પેન્ડિંગ છે, એનો એક ઓર્ડર હશે. એ ઓર્ડર તમારે અપલોડ કરવાનો થાય. પ્રોજેક્ટ એપ્રુવલ કોપીસ, જ્યારે પ્રોજેક્ટ સબમિટ થઈ ગયા છે, પ્રોજેક્ટ કમ્પ્લીટેડ થયા છે તો એની કોપીઝ પણ આપણે ટાઇટલ પેજને ત્યાં આગળ સબમિટ કરવાનું થાય છે. યુટિલાઇઝેશન સર્ટિફિકેટ, આપણે એવું કહીએ છીએ કે પ્રોજેક્ટ આપ્યો છે તો એ જે પ્રોજેક્ટની રકમ છે એ તમારી કોલેજના ફંડમાં, કોલેજના એકાઉન્ટમાં, કોલેજનું જે એકાઉન્ટ છે એમાં રિફ્લેક્ટ થતી હોવી જોઈએ. અને એ જે રિફ્લેક્ટ થાય છે એ ઓડિટ રિપોર્ટને આપણે હાઇલાઇટ કરી અને પ્રિન્સિપાલની સાઇન કરાવીને અહીંયા આ ક્રાઇટેરિયામાં અપલોડ કરવાનો થાય. હવે પ્રશ્ન એ છે કે કેટલીક એજન્સી અધ્યાપકોને પોતાના એકાઉન્ટમાં ફંડિંગ આપે છે. તો અધ્યાપકને જ્યારે પોતાના એકાઉન્ટમાં ફંડિંગ આપે છે તો એપ્રુવલ લેટર એ જે ગ્રાન્ટ રિલીઝ ઓર્ડર છે એની વિગત અહીંયા અપલોડ કરવાની થાય. અને જ્યારે DVVમાં ચોક્કસ 100% ક્વેરી આવે. કેમ કે તમને પ્રોજેક્ટ મળે છે કોલેજ થ્રુ, પણ જો અધ્યાપકના ખાતામાં ડાયરેક્ટ રકમ ગઈ છે તો એ ક્વેરી આવે. તો એ ક્વેરીનું રિઝોલ્યુશન જ્યારે DVVમાં ક્વેરી આવે ત્યારે તમારે કરવાનું થાય કે આ પર્ટિક્યુલર ફંડિંગ એજન્સીએ કોલેજમાં નહીં પણ અધ્યાપકના ડાયરેક્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર આપેલું છે અને એના પ્રૂફ તમારે સબમિટ કરવાના થાય. ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે ગ્રાન્ટ એમાઉન્ટ સાથેના, એ સબમિટ કરવાના થાય. ત્યારબાદ લિસ્ટ ઓફ પ્રોજેક્ટ્સ વિથ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, ફંડિંગ એજન્સી અને એમાઉન્ટ યર વાઇઝ, આ બધી જ બાબતો ત્યાં આગળ આપવાની થાય. જો ગ્રાન્ટ આપણને પ્રાપ્ત થયેલી છે તો આટલા ડોક્યુમેન્ટ આપણે સબમિટ કરીએ છીએ તો આપણને પૂરા 5માંથી 5 જે વેઇટેજ છે, એટલે 5 × 4 20 નું વેઇટેજ થાય, એ 20 માર્ક્સ મળવાની સંભાવના રહે છે. આમાં કોઈને ડિસ્કસ કંઈ કરવી હોય, કોઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નહીં તો પછી 3.1.2 પર પ્રોજેક્ટના સંદર્ભમાં. ઓકે, તો હું 3.1.2 પર જઉં છું. 3.1.2 ફરીથી QNM છે એટલે ડેટા ટેમ્પલેટ છે. ડેટા ટેમ્પલેટ છે અને કોની સાથે કનેક્ટેડ છે તો 3.1.1 આના અગાઉની આપણે જે વાત કરી એ ક્વેશ્ચન એ મેટ્રિક્સ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. એનો મતલબ એવું છે કે જો ત્યાં તમારો નો આન્સર આવતો હશે તો અહીંયા પણ આપણે કંઈ નહીં શો કરી શકીએ નહીં, એનું વેઇટેજ 5 માર્ક્સનું છે. ઓકે, જો શું કહે છે, percentage of departments having research project funded by government and non-government agency during the last 5 years. છેલ્લા 5 વર્ષમાં તમારા ડિપાર્ટમેન્ટને જે પ્રોજેક્ટ મળે છે એની ડિટેલ આપવાની થાય છે. ડેટા ટેમ્પલેટ છે. ડેટા ટેમ્પલેટમાં તમારે ડેટા મૂકવાનો થાય છે અને એ અહીંયા અપલોડ કરવાનો થશે. ડોક્યુમેન્ટ્સ કયા રિક્વાયર્ડ છે
તો ડોક્યુમેન્ટ્સ ઘણીવાર એવું થઈ શકે કે 3.1.1 છે એના ડોક્યુમેન્ટની જરૂરિયાત અહીંયા થાય, તો આપણે એ ધ્યાન રાખીશું કે એ ડોક્યુમેન્ટ ત્યાં અપલોડ કર્યા છે એના ડોક્યુમેન્ટ ફરીથી અહીંયા અપલોડ કરીશું. ઓકે, કેમ કે આ અલગ મેટ્રિક્સ છે, અલગ આઇટમ છે, એનું અલગ વેઇટેજ છે, એટલે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ફરીથી આપણે એના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થાય તો આપણે ફરીથી એના એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીએ. જો કઈ ડિટેલ છે, ડિપાર્ટમેન્ટ વાઇઝ ફંડેડ રિસર્ચ પ્રોજેક્ટની ડિટેલ આપવાની છે, સેન્શન લેટર આપવાના છે, ઇન્સ્ટિટ્યૂટની કોઈ રિસર્ચ સેલ છે, રિસર્ચ પોલિસી છે તો એ આપવાનું છે, મિનિટ્સ ઓફ રિસર્ચ કમિટી મીટિંગ્સ કે તમે રિસર્ચની કોઈ એક્ટિવિટી કરી છે તો એ રિસર્ચ સેલમાંથી કે રિસર્ચ કમિટીમાંથી પસાર કરાવવાની છે. વર્ષ દરમિયાન તમે રિસર્ચ સંદર્ભે કોઈ મીટિંગ કરવાના છે, એક્ટિવિટી કરવાના છો, સપોઝ સેમિનાર કરીએ છીએ, કોન્ફરન્સ કરીએ છીએ. હમણાં જો કેસીજી એ આપણને આ ફંડ આપ્યું છે જુદી જુદી રિસર્ચની એક્ટિવિટી કરવા માટે, તો સ્વાભાવિક છે કે જો એ સમયગાળા દરમિયાન આઈક્યુએસી ના આવી હોય અને તમે પ્રપોઝલ સબમિટ કરી હોય તો એની નેક્સ્ટ આઈક્યુએસીમાં તમારે એક લાઇનમાં પસાર કરાવી દેવું પડે કે કોલેજ દ્વારા 4 પ્રપોઝલ કેસીજીની આ રિસર્ચમાં સબમિટ કરવામાં આવેલી છે. આફ્ટર એપ્રુવલ આપણે કોઈ પ્રોગ્રામ કર્યા છીએ તે પ્રોગ્રામ પણ ત્યાં આગળથી આપણે રિસર્ચ સેલમાંથી પસાર કરાવવાના થાય. અને પ્રૂફ ઓફ ડિપાર્ટમેન્ટલ પાર્ટિસિપેશન ઇન પ્રોજેક્ટ, આપણે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર હોવા જોઈએ એવું જરૂરી નથી. અત્યારે એક જ સંસ્થા કરતા બીજી સંસ્થા જોડે જોડાણ કરીને પણ તમે ICSSR અંતર્ગત પ્રોજેક્ટ માંગી શકો છો. મલ્ટીડિસિપ્લિનરી પ્રોજેક્ટ આવ્યા છે, ઇન્ટરડિસિપ્લિનરી પ્રોજેક્ટ આવ્યા છે. તો એટલે જો તમારા કોલેજમાંથી કોઈ બીજી કોઈ કોલેજ છે, આર્ટ્સ કોલેજ છે, કોમર્સ કોલેજ છે, સાયન્સ કોલેજ છે, એની જોડે કોલેબોરેટિવ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો એની ડિટેલ પણ આપણે અહીંયા આગળ આપી શકીએ જો એ અવેલેબલ હોય તો. તો આ 3.1.2 મેટ્રિક્સમાં આપણે આટલું ધ્યાન રાખી શકીએ અને આ રીતે ડોક્યુમેન્ટેશન કરી શકીએ. ત્યારબાદ 3.1.3, જો પ્રોજેક્ટની મિત્રો પ્રોજેક્ટ ICSSR માં હોય કે કોઈ પણ ફંડિંગ એજન્સીમાં હોય, સ્વાભાવિક છે કે આપણે પ્રપોઝલ મોકલતા હોઈએ, લિમિટેડ નંબર ઓફ એપ્રુવલ આવે તો ત્યાં મે બી આપણા માર્ક્સ ઓછા આવવાની સંભાવના છે. પણ ત્યારબાદ આ જે છે નંબર ઓફ સેમિનાર છે, કોન્ફરન્સ છે, વર્કશોપ છે, એમાં તો આપણા માર્ક્સનો સ્કોર થવો જોઈએ. 5 માર્ક્સનો પ્રશ્ન છે, QNM છે, ઇન્સ્ટિટ્યૂટે લાસ્ટ 5 યરમાં કેટલા સેમિનાર, કોન્ફરન્સ કે વર્કશોપ કરી છે એની વિગત અહીંયા આપવાની છે. ઓકે, જો આપણે સારો સ્કોર કરવો હોય તો આપણે શું કરવું જોઈએ? તો એક તો આ નેશનલ સેમિનાર છે, કોન્ફરન્સ છે, વર્કશોપ છે, એનું આયોજન કરવું જોઈએ. ધર્મેન્દ્રભાઈ અમારી કોલેજમાં હતા, એમને ખ્યાલ છે, એજી ટીચર્સ કોલેજમાં દર વર્ષે એક નેશનલ ઇવેન્ટ પ્લાન કરીએ છીએ. સો એ શું થાય કે મેં અગાઉ વાત કરીએ, એવરી યર જો તમારું પ્રોગ્રેસ થયેલો હશે, ઇમ્પ્રુવમેન્ટ થયેલું હશે અથવા સ્ટડી હશે તો તમને માર્ક્સ મળશે. કોઈ એક જ વર્ષમાં આપણે આ બધી વસ્તુઓ બતાવીશું તો આપણે માર્ક્સ સ્કોર નહીં કરી શકીએ. પછી આપણને પ્રશ્ન એવું થાય કે અમે આ વર્ષે તો 2 કોન્ફરન્સ કરી હતી, 2 સેમિનાર હતા, વર્કશોપ હતા, પણ કોઈ એક જ વર્ષમાં હોય તો એને સ્કોર એટલું માયને રાખતા નથી. રિસર્ચ મેથોડોલોજીના વર્કશોપ કરાવી શકો, SPSS ના વર્કશોપ કરાવી શકીએ, NEP 2020 ના અવેરનેસ સેમિનાર આપણે કરાવતા જ હોઈએ છીએ, ભલે આપણા વિદ્યાર્થીઓ માટે થતા હોય. આપણે કોઈ અને એવું જરૂરી નથી કે બહારના રિસોર્સ પર્સન આવીને સેમિનાર કરે. ફેકલ્ટીમાંથી કોઈ તમે કરો પણ એનું ટાઇટલ સેમિનાર હોવું જોઈએ. એ ટાઇટલ સેમિનાર હોય એની પ્લાનિંગની મિનિટ્સ હોવી જોઈએ, એનો એક્ટિવિટી રિપોર્ટ હોવો જોઈએ ફોટોગ્રાફ સાથેનો, એમાં કેટલા સ્ટુડન્ટે પાર્ટિસિપેશન કરેલું છે એની ડિટેલ હોવી જોઈએ સાઇન સાથેની, અને પ્રોગ્રામનો ફીડબેક, આટલી વસ્તુઓ હોવી જોઈએ. તો એને તમે અહીંયા ક્લેમ કરી શકો છો. સ્ટુડન્ટ રિસર્ચ કોન્ફરન્સ કરાવી શકીએ અને ઇન્ટરડિસિપ્લિનરી વર્કશોપ કરાવી શકીએ. ડોક્યુમેન્ટ કયા જોઈએ છે? તો જુઓ, બ્રોશર જોઈએ છે ઓર ઇન્વિટેશન ઓફ ધ ઇવેન્ટ. બ્રોશર તમે બનાવો છો તે બ્રોશર જોઈએ છે. બ્રોશર નથી બનાવ્યું અને તમે ઈમેલથી ઇન્વિટેશન આપેલા છે તો એ ઈમેલનો ડેટા આપણે અહીંયા હોવો જોઈએ. એપ્રુવલ લેટર ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યુશન, તમે ક્યાંથી ફંડિંગ માટે તમે એપ્લાય કર્યું છે અને સપોઝ તમને ફંડિંગ મળી છે, જેમ કે આપણે કેસીજીની જ વાત કરીએ તો કેસીજીનો એક એપ્રુવલ લેટર છે કે તેમાં તમારી સંસ્થાનું નામ હોય, તમારા પ્રોગ્રામનું નામ હોય, કેટલું ફંડ આપ્યું છે એની વિગત હોય, તો એ એપ્રુવલ લેટર જોઈએ. લિસ્ટ ઓફ પાર્ટિસિપન્ટ્સ, તમારા પ્રોગ્રામમાં કેટલા પાર્ટિસિપન્ટ્સ ભાગીદાર થયા તેનું લિસ્ટ પણ હોવું જોઈએ. અને જ્યારે રજીસ્ટ્રેશન ડિટેલમાં હોય તો સિગ્નેચર વાળું લિસ્ટ હોય તો સારું, કે આપણે એમની સિગ્નેચર કરાવી છે એટલે પ્રૂફ થઈ જાય કે એટલે એટેન્ડન્સ શીટ આવી જાય. ફોટોગ્રાફ્સ ઓફ ધ ઇવેન્ટ, એનો ફોટોગ્રાફ્સ હોવો જોઈએ. ખાસ કરીને અગાઉ વાત કરીએ એમ આપણે ફોટોગ્રાફ્સ પર હવે ફોકસ કરીશું ઓનલી જીઓ ટેગ ફોટોગ્રાફ્સ. ઓકે,
રિપોર્ટ ઓફ ધ સેમિનાર ઓર વર્કશોપ એનો રિપોર્ટ હોવો જોઈએ. તમે જો સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે તો સર્ટિફિકેટ ની એક શું કહેવાય કે સેમ્પલ આપણી જોડે હોવું જોઈએ, એ પણ આપણે અપલોડ કરવાનું થાય છે કે અમે આ પ્રોગ્રામ કરાવ્યો છે એમાં આ પ્રકારના સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે, એટલે સર્ટિફિકેટનું સેમ્પલ હોવું જોઈએ. ન્યૂઝપેપર કવરેજ થયેલું છે જો એ સેમિનારનું, ઇફ અવેલેબલ લખ્યું છે તો એ તમે ન્યૂઝ પ્રેસ નોટ પણ અપલોડ કરી શકો છો. તમે કોઈ પણ પ્રોગ્રામ અપલોડ કરો છો તે કોલેજની વેબસાઇટ પર જ્યારે હાઇલાઇટ કરો છો તો એની લિંક આપો છો. ઇવન કોલેજની વેબસાઇટ પર ના હોય, તમે યુટ્યુબ પર લાઈવ કરાવી છો તો યુટ્યુબની લિંક આપી શકો છો. તમે કોલેજના સોશિયલ મીડિયા પેજ પર જો આ વિગત મૂકેલી હોય તો સોશિયલ મીડિયા પેજની લિંક પણ તમે અહીંયા શેર કરી શકો છો. તો જ્યારે આપણે કોઈ પણ સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ કે કોઈ પણ એક્ટિવિટી કરીએ છીએ તો આપણે આ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે એટલી બાબતોનું ધ્યાન રાખીશું તો આપણે એનું રિપોર્ટિંગ પણ બહુ સારી રીતે કરી શકીશું અને જ્યારે આપણે નેકમાં જઈએ છીએ ત્યારે બહુ સારો એમાં સ્કોર અચીવ કરી શકીશું. ટીચર એજ્યુકેશન કોલેજ માટે આ જ પ્રશ્નને અલગ રીતે લેવામાં આવે છે, કેમ કે મારી ધર્મેન્દ્રભાઈ જોડે વાત થઈ હતી કે ટીચર એજ્યુકેશન કોલેજ સિવાયના પણ મિત્રો છે. તો 3.1.3 માં શું છે કે ઇન હાઉસ સપોર્ટ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ ઇન્સ્ટિટ્યુશન ટુ ટીચર્સ ફોર રિસર્ચ પર્પઝ ડ્યુરિંગ ધ યર ઇન ટર્મ્સ ઓફ સીડ મની. ઓકે, જો ડોક્ટરલ સ્ટડી પીએચડી કરો છો સીડ મની એ તો હવે પોસિબલ નથી કેમ કે મોટાભાગના પીએચડી ઓર નેસ્લેટ હોય છે. રિસર્ચ પ્રોજેક્ટ સ્ટડી લીવ તમને આપે છે રિસર્ચ કરવા માટે તો એ પણ તમે અહીંયા ક્લેમ કરી શકો છો. રિસર્ચની ફેસિલિટીઝ કોલેજમાં પ્રોવાઈડ કરવામાં આવે છે રિસર્ચ કરવા માટે, તો હા, લાઇબ્રેરી છે, કમ્પ્યુટર લેબ છે. ઓકે, ઇન્ટરનલ સેમિનાર કરો છો, જો મિત્રો અહીંયા આગળ આપણે એ પણ વસ્તુ બતાવી શકીએ ટીચર એજ્યુકેશનમાં કે આપણે આપણા ફેકલ્ટી માટે જ 5 કે 7 ફેકલ્ટી માટે જો આપણે કોઈ રિસર્ચનું સપોઝ કોઈ કોલ આવ્યો છે અને આપણામાંથી જ કોઈ એનું માર્ગદર્શન આપે કે આ રીતે આપણે કરવું છે, એને પણ અહીંયા આગળ તમે શું કહેવાય કે ઇન્ટરનલ સેમિનાર તરીકે બતાવી શકો છો અને એના માર્ક્સ ગેઇન કરી શકો છો. અને કોઈ ઇન્ટરેક્ટિવ સેશન રાખ્યો હોય તો એના પણ તમને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને પૂરા માર્ક્સ મેળવી શકો છો. એટલે આપણો જે કન્સેપ્ટ છે કે સેમિનાર એટલે બહારના જ વ્યક્તિ હોવા જોઈએ એવું નહીં, ઇન્ટરનલ સેમિનાર પણ કરી શકો. તમારામાંથી કોઈ વ્યક્તિ કોઈ કોલ આવ્યો છે અને એના સંદર્ભમાં કોઈ ગાઈડન્સ આપી રહ્યા છે, એના ડોક્યુમેન્ટેશન હોય, એના મિનિટ્સ હોય, એનું પ્લાનિંગ સ્ટેજ હોય, એનો રિપોર્ટ હોય તો આપણે એના પૂરા સ્કોર અહીંયા આગળ કરી શકીશું. ટીચર એજ્યુકેશનમાં એક પ્રશ્ન એડ થાય છે 3.1.4. ઇન્સ્ટિટ્યૂટમાં એવી કોઈ ઇકોસિસ્ટમ ક્રિએટ કરવામાં આવી છે કે જે રિસર્ચને અને શું કહેવાય કે થિંક ટેન્ક અને આઈડિયલ ઓફિશિયલ એપ્રુવલ ને ઇનોવેશન ટ્રાયઆઉટ્સ, મટીરિયલ ડેવલપ થયું, આવું કોઈ સપોર્ટ કરવામાં આવે છે? એ એક પ્રશ્ન છે. આના સંદર્ભમાં આપણે ક્વોલિટેટિવ પ્રશ્ન છે એટલે વિચારીને જવાબ આપવાનો થાય કે આપણે વર્ષ દરમિયાન એક તો આપણી જોડે ઇનોવેશન ક્લબ છે એટલે એની કોઈ એક્ટિવિટી હોય તો તમે અહીંયા ડિસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, રિસર્ચને લગતી કોઈ એક્ટિવિટી કરાવી હોય, આપણે તો એક્શન રિસર્ચ કરાવતા હોઈએ છીએ તો એક્શન રિસર્ચ માટેનો એક દિવસનો સેમિનાર કરાવી દેવાય, કોઈ એક્સપર્ટને બોલાવીને, કોઈ બીજી કોલેજના અધ્યાપકને બોલાવીને એક્શન રિસર્ચ અંગેનું ગાઈડન્સ કે એક લેક્ચર લઈએ તો એ રિસર્ચના સંદર્ભમાં અહીંયા આગળ આપણે કરાવી શકાય. કોઈ નોવલ આઈડિયાઝ તમારા એટલે પેટન્ટને લગતી બાબત છે, ફેકલ્ટીમાંથી કોઈ કે સ્ટુડન્ટમાંથી કોઈ પેટન્ટ લીધેલી છે, કોપીરાઇટ લીધેલું છે તો એની વિગત અહીંયા આગળ આપી શકાય છે અને એને સપોર્ટ તમે કઈ રીતે કરે છે સંસ્થા એની વિગત તમે આપી શકો છો. મોટાભાગને અહીંયા આગળ શું મેન્શન થઈ શકે કે અધ્યાપકો સેમિનારમાં જાય તો અમે એમને ડીએલ પ્રોવાઈડ કરીએ છીએ તો એ તમે મેન્શન કરી શકો અહીંયા. ત્યારબાદ કેટલીક સંસ્થાઓ રજિસ્ટ્રેશન ફી આપવાની પ્રોવિઝન છે કોઈ સેમિનાર કે કોન્ફરન્સમાં જ્યારે ફેકલ્ટી મેમ્બર ભાગ લે છે તો જો એવી રજિસ્ટ્રેશન ફી તમે શું કહેવાય કે આપી હોય તો એની વિગત તમે અહીંયા આગળ અપલોડ કરી શકો છો. 3.1 મોટાભાગે રિસર્ચ પ્રોજેક્ટને લગતી બાબત હતી. 3.2 આનું પણ વેઇટેજ 15 નું છે એટલે મેક્સિમમ આપણે 60 નો સ્કોર કરી શકીએ. નંબર ઓફ પેપર પબ્લિશ્ડ પર ટીચર ઇન ધ જર્નલ્સ નોટિફાઈડ ઓન યુજીસી વેબસાઇટ ડ્યુરિંગ ધ લાસ્ટ 5 years અને QNM છે. ફરીથી ડેટા ટેમ્પલેટ્સ આવશે. ડેટા ટેમ્પલેટ્સમાં નંબર્સ ઓફ પેપર પબ્લિશ પર ટીચર એટલે છેલ્લા 5 વર્ષમાં જે પેપર પબ્લિશ થયા છે એ પેપરની ડિટેલ યુજીસી નોટિફાઈડ જનરલ એટલે જે ISSN જનરલ છે અને યુજીસી કેરની વાત હતી પહેલા યુજીસી નોટિફાઈડ આવી, યુજીસી નોટિફાઈડ પછી 2019માં યુજીસી કેર આવી અને 2025માં યુજીસી કેર ગયું, હવે ઓનલી પીઆર રિવ્યુ થયા. એટલે
નવી જે સિસ્ટમ આવે છે બાઇનરી સિસ્ટમમાં, ત્યાં આ રિસર્ચ પેપર માટે કયા ક્રાઇટેરિયા મૂકવામાં આવે છે વિચારવાનું રહ્યું. કેમ કે યુજીસી કેર નથી, યુજીસી અપ્રૂવ જનરલ નથી, હવે પિયર રિવ્યુડ જનરલ છે. બટ જ્યારે તમે GSIRF-માં કે NIRF-માં એપ્લાય કરો છો, તે તો માત્ર સ્કોપસ અને વેબ ઓફ સાયન્સને જ કન્સિડર કરે છે. એટલે નવી ગાઈડલાઈન શું કહે છે એ જોવાનું રહે. બટ અત્યારે આપણે પિયર રિવ્યુ કીધેલું છે પ્રમોશન માટે અને CS માટે, તો પિયર રિવ્યુ જનરલ હોય તો ચાલે. તો પિયર રિવ્યુ જનરલમાં તમારા પેપર પબ્લિશ થયેલા હોય તો એ તમે અહીંયા અપલોડ કરી શકો છો અત્યાર પૂરતું. જ્યારે 2026માં એ ગાઈડલાઈન આવે છે ત્યારે મોસ્ટ પ્રોબેબલી પિયર રિવ્યુ રહેવાની સંભાવના છે, કેમ કે યુજીસી કેર યુજીસીએ જ હટાવ્યું છે એટલે. અને પિયર રિવ્યુ અંગે પણ કેટલીક ગાઈડલાઈન આપી છે, દરેક સંસ્થાએ એ વિચારીને એનું પાલન કરવાનું રહે. હવે ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ આના માટે? તો એક તો ફર્સ્ટ પેજ ઓફ ધ પબ્લિશ રિસર્ચ પેપર. તમારું રિસર્ચ પેપર પબ્લિશ થયેલું છે એનું પહેલું પેજ જ, આખું પેપર નથી જોઈતું. કે પહેલું પેજ કે જ્યાં ટાઇટલ અને તમારું નામ હશે. જે જર્નલમાં પબ્લિશ થયેલું છે એનું કવર પેજ. જો પ્રિન્ટેડ વર્ઝન છે તો કવર પેજ હોય, ઓનલાઈનમાં હોય તો કવર પેજ હોય પણ ખરું, ના પણ હોય. ના હોય તો તમે એ વેબસાઇટની PDF તમે સ્ક્રીનશોટની PDF અપલોડ કરી શકો. ટેબલ ઓફ કન્ટેન્ટ શોઈંગ ધ પેપર ટાઇટલ, એટલે ઇન્ડેક્સ કે જ્યાં તમારું પેપર પબ્લિશ થયેલું છે એની ઇન્ડેક્સ આપણે શો કરવાની થશે. અને ISSN ડિટેલ્સ ઓફ ધ જર્નલ્સ, એ તો ત્યાં આગળ હાઇલાઇટ થયેલી જ હોય. આપણે સૌ જાણીએ છીએ કે ISSN જર્નલ હોય તો જ આપણે પબ્લિશ કરાવીએ છીએ, અને હવે તો દરેક જર્નલ જોડે ISSN નંબર છે. તો આટલા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ થાય છે જ્યારે આપણે રિસર્ચ પબ્લિકેશનની વાત કરીએ છીએ ત્યારે. આમાં કોઈને કંઈ પૂછવું છે રિસર્ચ પબ્લિકેશનમાં? કોઈ નહીં? ઓકે. 3.2.2 તરીકે 10 માર્ક QNM, એટલે ફરીથી ડેટા ટેમ્પલેટ્સ આવશે. રિસર્ચ પેપરથી એક સ્ટેપ ઉપર જઈને અહીંયા શું આવશે? નંબર ઓફ બુક્સ એન્ડ ચેપ્ટર્સ ઇન એડિટેડ વોલ્યુમ or book published and paper published in national international conference proceeding per teacher during last 5 years. એટલે કાં તો તમારી બુક પબ્લિશ થયેલી હોય, ઓર તમારું ચેપ્ટર કોઈ એડિટેડ વોલ્યુમમાં પબ્લિશ થયેલું હોય બુક્સમાં, ઓર નેશનલ કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સની પ્રોસિડિંગ હોય અને એની કોઈ બુક પબ્લિશ થયેલી હોય. જ્યારે આપણે બુકની વાત કરીએ છીએ ત્યારે ISBN, ISSN જનરલ માટે છે, અહીંયા ISBN ની વાત કરી. તો એને 10 માર્ક્સનું વેઇટેજ છે. મીન્સ બુક પબ્લિકેશન તો એની કઈ બાબતો આવે? બુક ચેપ્ટર્સ છે, કોન્ફરન્સ પ્રોસિડિંગ છે. હવે કોન્ફરન્સની પ્રોસિડિંગ છે એમાં બે પ્રશ્નો થાય છે કે જો તમે ISSN જનરલમાં પબ્લિશ થયેલું છે અને અગાઉ ક્લેમ કરેલું છે 3.1.1માં, તો અહીંયા ક્લેમ નહીં કરે, કેમ કે DVVમાં જતું રહેશે. છઠ્ઠા ક્રાઇટેરિયામાં જ્યાં ફેકલ્ટી પાર્ટિસિપેશન આવે છે, ત્યાં જો તમે સેમિનારમાં તમે એનું એક ટાઇટલ સાથે ડિટેલ આપેલી હશે તો પણ અહીંયા ક્લેમ નહીં થાય. તો આપણે જ્યારે એઝ અ IQAC ડેટા સબમિટ કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે કોન્ફરન્સ પ્રોસિડિંગ કે કોઈ પણ પેપર રીડિંગ ઓર પેપર પબ્લિકેશન, જો ત્રણેયમાં સેમ ટાઇટલ હશે તો કોઈ પણ એક જ જગ્યાએ તમે એને ક્લેમ કરી શકશો. તો બુક્સ અને ચેપ્ટર્સની જ્યારે વાત છે તેમાં આટલી બાબતો ધ્યાન રાખીશું. અગેઇન આપણે ટાઇટલ પેજ ધ્યાન રાખીશું. જો આપણી બુક છે તો પબ્લિશરની ડિટેલ્સ આવશે, ઓકે. અને જો આપણે એડિટેડ વોલ્યુમમાં આપણું ચેપ્ટર આવેલું છે તો ટાઇટલ પેજ આવશે, પબ્લિશર ડિટેલ આવશે, ISBN ની ડિટેલ આવશે અને ઇન્ડેક્સ આવશે, અને જ્યાં આપણું ચેપ્ટર છે એનું પહેલું પેજ આવશે. આટલી વિગતો આપણે સ્કેન કરી અને અપલોડ કરવાની થશે. સૌથી મોટો પ્રશ્ન એક્સટેન્શન એક્ટિવિટીઝ, અને મોટા ભાગે તમે જુઓ તો રિસર્ચના આ ક્રાઇટેરિયામાં સ્કોર ઓછો થયેલો હોય છે. અને એક્સટેન્શન એક્ટિવિટી આપણે ઘણી એઝ અ B.Ed કોલેજ આપણે બહુ એક્ટિવિટી કરીએ છીએ, અને એક્ટિવિટીને આપણે એક્સટેન્શન એક્ટિવિટીમાં સમાવેશ કરી શકીએ. તમે જોઈ શકો છો કે કેટલી એક્સટેન્શન એક્ટિવિટી કરી છે. બહુ સ્પેસિફિક લખેલું છે, એક્સટેન્શન એક્ટિવિટીઝ આર કેરીડ આઉટ ઇન ધ નેબરહુડ કોમ્યુનિટી. મીન્સ આપણી કોલેજમાં જે એક્ટિવિટી આપણે કરીએ છીએ એને એક્સટેન્શન એક્ટિવિટી કન્સિડર કરવી કે નહીં, આ એક પ્રશ્ન થાય. સોશિયલ સામાજિક ધારા હેઠળ જે કામ કરતા હોય કોલેજમાં, તો આપણે એને એક્સટેન્શન એક્ટિવિટીમાં ગણવી કે નહીં ગણવી. તો આ અંગે અલગ અલગ મત છે, કેમ કે DVV
એ થર્ડ પાર્ટી એજન્સી છે. થર્ડ પાર્ટી એજન્સી એક કરતા વધારે હોઈ શકે. એટલે કોઈ એક ડીવીવી એજન્સી તમારી ક્વેરી ના કાઢે, કોઈ બીજા ક્વેરી કાઢે. તમારી SSR ની ફાઇલ ડીવીવી માટે ક્યાં જાય છે એના ઉપર એ ડિપેન્ડન્ટ છે. બટ આઈડિયલી એ છે કે જો કોલેજમાં કોઈ એક્ટિવિટી કરો છો તો આજુબાજુના નેબરહુડમાંથી કે કોમ્યુનિટીમાંથી પણ કેટલાક લોકો હાજર રહે તો તમે અહીંયા એને એ એક્ટિવિટીને ક્લેમ કરી શકો છો. કઈ એક્ટિવિટી થાય તો NSS ની એક્ટિવિટી બહુ સીધી જ ત્યાં જશે. NSS ની એક્ટિવિટી એક્સટેન્શન એક્ટિવિટીમાં જાય. NCC ની એક્ટિવિટી એક્સટેન્શન એક્ટિવિટીમાં જાય. હવે પ્રશ્ન એ થાય છે કે બીએડ કોલેજોની જ્યારે વાત છે તો NSS એક્ટિવિટી, NSS ને NCC કેટલી કોલેજોમાં? એક પ્રશ્ન છે. જે કોલેજો જોડે NSS અને NCC છે એ પોતાની આ શું કહેવાય એક્ટિવિટી બતાવી શકે. અમારી કોલેજની આ થર્ડ સાયકલમાં રિકમેન્ડેશન છે કે તમારે NCC અને NSS બંને કરવા. આવી એક રિકમેન્ડેશન આપી હતી અને મેં થોડી રજૂઆત કરી તો NCC હટાવીને NSS કર્યું છે. એટલે કે નેક્સ્ટ સાયકલમાં તમે જાઓ ત્યાં સુધીમાં તમારે NSS તમારી સંસ્થામાં NSS સ્ટાર્ટ કરવું. રેડ ક્રોસની કોઈ એક્ટિવિટી હોય, તમે ત્યાં રક્તદાન શિબિર કે આવું યોજ્યું હોય તો એ બતાવી શકો છો. ત્યારબાદ થેલેસીમિયા અવેરનેસ કેમ્પ રાખ્યા હોય તો એ તમે બતાવી શકો છો. ઇકો ક્લબની કોઈ એક્ટિવિટી છે, પર્યાવરણ જાગૃતિ છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશા અને એ બધી બાબતો અહીંયા તમે શોકેસ કરી શકો છો. બીજી કઈ એક્ટિવિટી છે? નીઝ બેઝ છે અને સોશિયલી રિલેવન્ટ છે. મતદાર યાદી જાગૃતિ કાર્યક્રમ કર્યો હોય તો એ પણ તમે અહીંયા કરી શકો. ઓકે, હમણાં SIR ની કામગીરી ચાલતી હતી અને વિદ્યાર્થીઓને આપણે મોટિવેટ કર્યા હોય કે ભાઈ તમે તમારા SIR માટે ઓર તમારા વોટર આઈ કાર્ડમાં કોઈ ખામી છે તે સુધારવા માટેના જો કોઈ પ્રોગ્રામ કર્યા હોય તો એ અહીંયા આપણે બતાવી શકીએ છીએ. કોમ્યુનિટી એન્ગેજમેન્ટના પ્રોગ્રામ બતાવી શકીએ છીએ. નીચે જો હેલ્થ ચેકઅપ છે, બ્લડ ડોનેશન્સ છે, ટ્રી પ્લાન્ટેશન છે, ક્લીનલીનેસ કેમ્પેન્સ છે, ઓર કોઈ ગવર્મેન્ટનું સ્પેશિયલ ડ્રાઈવ આવી હોય તો એની વિગત અહીંયા બતાવી શકીએ છીએ. અગેઇન ફરીથી પ્લાનિંગ, એની મિનિટ્સ, એક્ટિવિટી, જો બ્રોશર બનાવ્યું છે તો બ્રોશર, એક્ટિવિટી, એક્ટિવિટીના ફોટોગ્રાફ્સ, રિપોર્ટ, આટલી વિગતો અહીંયા જોઈશે અને કેટલું પાર્ટિસિપેશન હતું એની ડિટેલ. આટલી વિગતો આપણે આપવાની થાય છે. ઇમ્પેક્ટ શું? જ્યારે ડીવીવી ગણે છે ત્યારે એક્સટેન્શન એક્ટિવિટીની ઇમ્પેક્ટ ઉપર ફોકસ કરે છે. આપણે તો એક્ટિવિટી કરી પણ એની સોસાયટી પર ઇમ્પેક્ટ શું આવી? જો તમારી પાસે એવી કોઈ બાબત છે કે જે તમે એઝ અ ઇમ્પેક્ટ શો કરી શકો તો એ તમારે અહીંયા હાઇલાઇટ કરવાની થાય. રિપોર્ટ, ફોટોગ્રાફ્સ, એટેન્ડન્સ લિસ્ટ તો છે જ, બટ મીડિયા કવરેજ થયેલું છે અથવા કોઈ પ્રેસ નોટ તમે આપેલી છે એ તમે અહીંયા હાઇલાઇટ કરો તો તમે એને એઝ અ ઇમ્પેક્ટ આ એક્સટેન્શન એક્ટિવિટીને ક્લેમ કરી શકો. ઓકે, તો 10 માર્ક્સનો આ QLM નો ક્રાઇટેરિયા છે. 10 માર્ક્સ છે. 500 શબ્દોમાં તમારે લખવાનું થશે. બહુ કેરફુલી આન્સર લખવાનો છે. જે લખો છો એ લખેલાના બધા જ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના થાય PDF સ્વરૂપે. ટીચર એજ્યુકેશન કોલેજ માટે આ જ પ્રશ્ન થોડો આપણા માટે સારી રીતે રજૂ કરેલો છે કે શું છે નંબર ઓફ આઉટરીચ એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝડ બાય ધ ઇન્સ્ટિટ્યુશન ડ્યુરિંગ ધ યર, લાસ્ટ 5 year. ઓકે, તો તમે કેટલી આઉટરીચ એક્ટિવિટી કરી છે એનો ડેટા જ આપવાનો છે, નંબર ઓફ એક્ટિવિટીઝ. બીજું શું છે? નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટિંગ ઇન ધીસ આઉટરીચ એક્ટિવિટીઝ. એટલે જેટલા સ્ટુડન્ટ્સે આ આઉટરીચ એક્ટિવિટીમાં પાર્ટિસિપેશન કર્યું છે લાસ્ટ 5 yearsમાં, એ યરમાં એની વિગત આપવાની છે. ત્યારબાદ નંબર ઓફ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન ઇન નેશનલ પ્રાયોરિટી પ્રોગ્રામ્સ. હવે જે રાષ્ટ્રની જે જરૂર હોય, રાષ્ટ્રની જે પ્રાથમિકતા વાળા પ્રોગ્રામ છે એ પ્રોગ્રામના સર્ક્યુલર આપણને અવારનવાર આવતા જ હોય છે અને આપણે એ પ્રોગ્રામની ઉજવણી કરીને એના રિપોર્ટ જ્યાં સબમિટ કરવાના હોય ત્યાં કરતા જ હોઈએ છીએ. તે બધા જ પ્રોગ્રામ અહીંયા આગળ આપણે આવી શકે, જેમ કે સ્વચ્છ ભારત છે, એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામ છે, જેન્ડર સેન્સિટિવિટી છે, યોગા છે, ડિજિટલ ઇન્ડિયા છે, નેશનલ વોટર મિશન. એટલે જે કોઈ નેશનલ પ્રાયોરિટીના પ્રોગ્રામ છે એ પ્રોગ્રામના સંદર્ભમાં આપણે કોઈ એક્ટિવિટી કરી હોય તો અહીંયા આગળ આપણે એને હાઇલાઇટ કરી શકીએ છીએ અને એમાં કેટલા સ્ટુડન્ટ્સનું પાર્ટિસિપેશન હતું એ નંબર ઓફ સ્ટુડન્ટનું પાર્ટિસિપેશન ત્યાં આગળ આપણે શોકેસ કરવાનું થાય. મિત્રો, બેન્ચમાર્ક અલગ અલગ છે. જ્યારે યુજી અને પીજી કોલેજ હોય તેની સ્ટુડન્ટની સ્ટ્રેન્થ વધારે હોય છે, એટલે એ લોકો 10% કે 12% પાર્ટિસિપેશન માંગતા હોય છે. આપણી સ્ટુડન્ટની સ્ટ્રેન્થ ઓછી છે એટલે આપણા બેન્ચમાર્ક અને બીએડ કોલેજમાં તો જે સ્ટુડન્ટ હાજર છે બધા જ એના પાર્ટિસિપન્ટ થઈ શકે. પ્રશ્ન એ છે કે હવે
એને જ્યારે ડીવીવીમાં વેરીફાઈ કરવું હોય, સપોઝ તમે કોઈ એક્સ ડેટ ઉપર કોઈ એક પ્રોગ્રામ કર્યો છે એવું બતાવ્યું છે અને 45 સ્ટુડન્ટ કે 48 સ્ટુડન્ટ એમાં પાર્ટિસિપેશન કર્યું છે, તો ડીવીવીમાં સંભાવના છે તમે એટેન્ડન્સ શીટ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ બધું જ અપલોડ કર્યું હોય, ડીવીવી વાળા એ દિવસની એટેન્ડન્સ તમારી જોડે માંગી શકે કે એ દિવસે તમારી એટેન્ડન્સ શું હતી એ તમે અપલોડ કરો. 47 એટેન્ડન્સ આપણે પાર્ટિસિપેશન બતાવ્યું છે તો 47 એટેન્ડન્સ હતી કે નહીં. બીજું કે એ દિવસનું ટાઈમ ટેબલ તમે અમને અપલોડ કરો કે એ દિવસના ટાઈમ ટેબલમાં એ એક્ટિવિટી શો થતી હતી કે નહીં, કે જે આપણે એક્ટિવિટી ક્લેમ કરી છે. તો આ બધી જ તકેદારી આપણે રાખવાની થાય જ્યારે આપણે ડોક્યુમેન્ટેશનમાં જઈએ છીએ ત્યારે, કે કોઈ પણ એક્ટિવિટી હોય જે દિવસે બતાવ્યું હોય એની સંખ્યા છે હાજર સંખ્યા એના કરતાં વધારે સંખ્યા ના હોય એ પાર્ટિસિપન્ટની, એ દિવસનું ટાઈમ ટેબલ જો પ્રિપેર કરેલું હોય તો એ ટાઈમ ટેબલમાં એ એક્ટિવિટી હાઇલાઇટ થતી હોય, આ બધી જ બાબતો આપણે ધ્યાનમાં રાખીશું જ્યારે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર જઈ રહ્યા છીએ ત્યારે ડીવીવીમાં ખાસ કરી. ત્યારબાદ numbers of awards and recognition received from extension activity from government and government recognized bodies. આ વર્ડ પર આપણે ખાસ ભાર આપીશું. ડ્યુરિંગ ધ લાસ્ટ 5 years. 10 માર્ક્સનો પ્રશ્ન છે, QNM છે એટલે ડેટા ટેમ્પલેટ હશે. તમે અગાઉના 2 પ્રશ્નોમાં જે ક્લેમ કર્યો છે કે અમે આવા પ્રકારની એક્સટેન્શન એક્ટિવિટી કરી છે, ઓકે, તો આ એક્સટેન્શન એક્ટિવિટી માટે ગવર્મેન્ટ તરફથી કે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ બોડીઝ એટલે યુનિવર્સિટી આવી શકે કે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ બોડીઝ, અથવા કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હોય ગવર્મેન્ટ દ્વારા, ગવર્મેન્ટના ફંડથી, તો એ અહીંયા આવી શકે. એના દ્વારા જો કોઈ એવોર્ડ આપવામાં આવેલો હોય તો એ એવોર્ડની વિગત તમે અહીંયા દર્શાવી શકો. 10નું ગુણાંકન છે, QNM છે, તો એ 10નું ગુણાંકન જો લેવું હોય તો એ વિગત આપણે આપવી પડે અહીંયા, અને જો આપણી જોડે નથી તો આ 10 માર્ક્સ ઓટો મોડમાં જ આપણા શું થાય છે, સ્કીપ થાય છે. અને મિત્રો આપણે એ ધ્યાન રાખીએ કે જ્યારે નેકમાં આપણે જઈએ છીએ તો આપણે જેમ અગાઉ 1 ક્રાઇટેરિયન 2 ક્રાઇટેરિયાની વાત કરીએ છીએ તો બીજા ક્રાઇટેરિયાનું વેઇટેજ વધારે છે. તો આપણે જ્યાં આપણું ટીચિંગનું એ વર્ક બતાવી શકીએ ત્યાં મેક્સિમમ સ્કોર કરીએ અને મેક્સિમમ ડોક્યુમેન્ટ ત્યાં અપલોડ કરીને આપણે સ્કોર કરીએ. અહીંયા આપણી જોડે જો બહુ ક્લિયરલી લખી શકે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ એજન્સી ઓર બોડી, તો એ નથી તો આપણે અહીંયા ક્લેમ કરી જ નહીં શકીએ. એટલે ડેટા ટેમ્પલેટ નહીં અપલોડ કરો તો પણ નહીં, તમે એને કે નીલ કરીને અપલોડ કરવાનું થાય એટલે ડેટા ટેમ્પલેટ અપલોડ કરવાનું થશે. 3.3.3 Number of extension and outreach programs conducted by the institution through NSS. ફરીથી તમારે એ ડેટા અગાઉ આપે તો એનું જો અહીંયા રિપીટ કરે છે તે 20 માર્ક્સનો QNM છે, 20નું ગુણાંક છે ડ્યુરિંગ ધ લાસ્ટ 5 years. એટલે જરૂરી નથી કે NSS ને NCC હોય તો જ એક્સટેન્શન કે આઉટરીચ પ્રોગ્રામ થાય. આઉટરીચનો પ્રોગ્રામ એટલે કેમ્પની બહાર પ્રોગ્રામ અને કોમ્યુનિટી સાથે તમે કનેક્ટ કરી શકો એ પ્રકારના પ્રોગ્રામ. સ્કૂલમાં આપણે જતા હોઈએ ત્યારે આપણે સ્કૂલ દ્વારા કોઈ પ્રોગ્રામ થતો હોય તો આપણે એમાં ભાગીદાર થઈએ, આપણા વિદ્યાર્થીઓ ભાગીદાર થાય, એના જીઓટેક ફોટોગ્રાફ્સ હોય તો તમે અહીંયા ક્લેમ કરી શકો છો. સેમેસ્ટર 3માં જ્યારે આપણે ઇન્ટર્નશીપમાં મોકલતા હોય છે વિદ્યાર્થીઓને ત્યારે ઘણા તહેવારો આવતા હોય છે અને સ્કૂલ દ્વારા ઘણા પ્રોગ્રામો ચલાવવામાં આવતા હોય છે, એમાં પણ આપણા વિદ્યાર્થીઓની ભાગીદારી હોય. અમે એજી ટીચર્સમાં ઇકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગ વિદ્યાર્થીઓને કરાવીએ છીએ અને જ્યારે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 3ની ઇન્ટર્નશીપમાં જાય ત્યારે જે સ્કૂલમાં છે ત્યાં એ આ એક્ટિવિટી કરાવે, એના ફોટોગ્રાફ્સ એના પ્રૂફ્સ લાવે તો એ આપણે અહીંયા સબમિટ કરી શકીએ, અમે રેકોર્ડ રાખીએ છીએ એનો. અમારી સંસ્થાએ શું કહેવાય ઇલેક્ટ્રોનિક વેસ્ટની જે વાત કરીએ કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ માટે કોઈ એક ઓર્ગેનાઇઝેશન જોડે MOU કરેલા છે, તો અમે જ્યારે સ્કૂલમાં જઈએ છીએ ત્યારે બેનર બનાવી અને વિદ્યાર્થીઓ જોડેથી ઇલેક્ટ્રોનિક વેસ્ટ કલેક્ટ કરીએ છીએ, એમને એના સર્ટિફિકેટ આપીએ છીએ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ કોલેજમાં લાવી અને જે સંસ્થા સાથે MOU કરેલા છે ઇલેક્ટ્રોનિક વેસ્ટને કલેક્ટ કરી જાય અને આપણને બદલામાં એક અમુક નિશ્ચિત રકમ આપે છે અને સર્ટિફિકેટ આપે છે. તો આ બધી બાબતોને આપણે અહીંયા ક્લેમ કરવું હોય તો કરી શકીએ. તો આવી એક્ટિવિટી આપણે અહીંયા આગળ એક્સટેન્શન અને આઉટરીચમાં પણ આપણે બતાવી શકીએ. ત્યારબાદ એવરેજ પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન. સ્ટુડન્ટનું પાર્ટિસિપેશન આ એક્ટિવિટીમાં કેટલું હતું
એ એના 20 માર્ક્સ છે QNM માં. ઓકે, એટલે ફરીથી ડેટા ટેમ્પલેટ આવશે. મોટાભાગના સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. ડિજિટલ રેકોર્ડ રાખવાના છે અને એ કોલેજની વેબસાઇટ પર જો એક્ટિવિટી એક્સટેન્શન એક્ટિવિટી ટેબ ઉપર આપણે અપલોડ કરી હોય અથવા ત્યાં આગળ મૂકેલી હોય તો આપણે અહીંયા સારો સ્કોર કરી શકીએ છીએ. આપણી જોડે ઘણી એક્ટિવિટી છે. આપણે એક્સટેન્શન એક્ટિવિટીમાં કઈ આપણે સમાવી છે, આપણે પૂરા બધા સ્ટાફ મેમ્બરે ભેગા થઈ અને ડિસિઝન લેવાનું છે. મેક્સિમમ એક્ટિવિટી તમે ત્યાં આગળ પુટઅપ કરો. ડીવીવીમાં જેને કન્સિડર કરવી છે એ જ કન્સિડર કરવાના છે કે આને એક્સટેન્શન એક્ટિવિટી ગણવી કે નહીં. બટ ત્યાં આગળ આપણે શું કહેવાય કે બ્લેન્ક નહીં જવા દઈએ, કેમ કે એઝ અ બીએડ કોલેજ આપણે ઘણી એક્ટિવિટી કરતા જોઈએ છીએ અને એમાંની મોટાભાગની એક્ટિવિટી આપણે એક્સટેન્શન એક્ટિવિટીમાં લઈ શકીએ છીએ. ત્યારબાદ ટીચર એજ્યુકેશન કોલેજમાં છે, આપણી કોલેજો માટે 500 શબ્દોમાં કોઈ સોશિયલ ઇસ્યુ છે કે કોઈ સેન્સેટાઇઝ આપણે એના તે વિદ્યાર્થીઓને સેન્સેટાઇઝ કરવા છે, એના માટે તમે કોઈ પ્રોગ્રામ કર્યા છે? હા, તો તમારે 500 શબ્દોમાં એનું ડિસ્ક્રિપ્શન આપવાનું થાય. ઓકે, તો આપણા તો ઘણા પેપર જ આવતા હોય છે બીએડમાં. જાતિ અને સમાજ છે, જેન્ડર એન્ડ સોસાયટી, તો એની વિગત તમે અહીંયા આગળ આપી શકો. પછી ઘણા ગવર્મેન્ટમાંથી પ્રોગ્રામ આવતા હોય છે સ્ત્રી શિક્ષણ અંગે અને એના સંદર્ભમાં, પર્યાવરણના સંદર્ભમાં, તો એની વિગત તમે ઇકો ક્લબના કોઈ પ્રોગ્રામ હોય તો એ સોશિયલ ઇસ્યુ કહી શકાય, એટલે એની વિગત તમે અહીંયા આપી શકો. 500 શબ્દોમાં ડિસ્ક્રિપ્શન આપવાનું છે અને ડિસ્ક્રિપ્શન આપ્યા બાદ આપણે એ ડેટા એમાં ડેટાબેઝમાં અપલોડ કરવાનો થાય, જે અગાઉ વાત કરીએ એમ કે એક્ટિવિટી રિપોર્ટ હોય, ફીડબેક હોય. અને નંબર ઓફ એવોર્ડ્સ તે તો આપણે તો અગાઉ ચર્ચા કરી, ટીચર એજ્યુકેશન માટે સેપરેટ કરી એટલા માટે. કોલોબરેશન 3.4 અગેન 20 માર્ક્સ. અહીંયા આપણે માર્ક્સ એચીવ કરી શકીએ છીએ. The institute has several collaboration linkage for faculty exchange, student exchange, internship, field trip, on the job training, research. આ બધી જ બાબતો લાસ્ટ 5 યરની 10 માર્ક્સનું વેઇટેજ છે. તો આપણે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ જો કર્યા હોય, એવું જરૂરી નથી કે સામેવાળા ફેકલ્ટી આપણે ત્યાં લેક્ચર લેવા આવ્યો તો આપણે પણ એક્સચેન્જમાં સામે જવાનું. પણ જો ગેસ્ટ લેક્ચર અરેન્જ કર્યા છે, આપણે ક્યાંય ગયા છે, એ આપણે ત્યાં આવે છે, તો તમે અહીંયા હાઇલાઇટ કરી શકો છો. કેટલાક જોઈન્ટ કોલોબરેશનમાં કોઈ પ્રોગ્રામ કર્યા છે બે સંસ્થાઓએ, તો એ પણ તમે અહીંયા હાઇલાઇટ કરી શકો છો. રિસર્ચ માટે જેમ મેં વાત કરી કે ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ ઓર મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ ICSSR દ્વારા કોલ આવે છે, તો એ કોલમાં જો તમે પ્રપોઝલ પણ સબમિટ કરી છે, તે બાબત અહીંયા આગળ તમે બતાવી શકો છો કે બે ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેનું કોલોબરેશનના ભાગરૂપે અમે આ પ્રપોઝલ સબમિટ કરી છે. સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ એટલે આપણે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ એટલે કોઈ એક કોલેજના સ્ટુડન્ટ બીજી જગ્યાએ પર્ટિક્યુલર ટાઈમ માટે તમે મોકલ્યા હોય, 2 દિવસ 3 દિવસ, તો એ પણ તમે બતાવી શકો છો. તમે કોઈ એકેડેમિક વિઝિટ કરાવી છે, સ્ટડી ટૂર કરાવી છે, તો એ પણ આપણે અહીંયા બતાવી શકીએ છીએ. જેમ KCG દ્વારા આ વર્ષે ગ્રાન્ટ આપવામાં આવી છે, શું કહેવાય કે લર્નિંગ એક્સપોઝર સ્ટડી ટૂર, તો એમાં તમે કોઈ એકેડેમિક વિઝિટ બતાવો છો તો એ સંસ્થા સાથેનું તમારું કોલોબરેશન છે એવું તમે અહીં શો કરી શકો છો. ઇન્ટર્નશિપ આપણે બહુ સરસ અવકાશ છે કે આપણે સ્કૂલોમાં ઇન્ટર્નશિપ માટે આપણે સ્ટુડન્ટ્સને મોકલતા હોઈએ છીએ, તો એ પણ આપણું એ શાળા સાથેનું લિંકેજ થયું. કેમ કે જ્યારે આપણે સ્ટ્રે લેસનમાં કે બ્લોકમાં જઈએ છીએ ત્યાં તો લિમિટેડ નંબર ઓફ સ્કૂલ્સ હોય છે આપણી જોડે, બટ જ્યારે આપણે ઇન્ટર્નશિપમાં સ્ટુડન્ટ્સને મોકલીએ છીએ ત્યારે આપણી જોડે મેક્સિમમ સ્કૂલ આપણી જોડે આવતી હોય છે ઇન્ટર્નશિપમાં. તો એની જે પરમિશન લેટર્સ છે એની વિગત બતાવી અને એપ્રુવલ લેટરને તમે અહીંયા એને શોકેસ કરી શકો છો. ફિલ્ડ ટ્રીપ્સ, તમે કોઈ ફિલ્ડ ટ્રીપ્સ કરાવી છે કરિક્યુલમના ભાગરૂપે, તો તમે ફિલ્ડ ટ્રીપ્સને પણ તમે અહીંયા શોકેસ કરી શકો છો કોલોબરેશનમાં 3.4.1માં. ઓન જોબ ટ્રેનિંગ તમે કરાવી હોય કે રિસર્ચ કોલોબરેશન છે, કઈ બાબતો આપણે જો ક્યાં આપણે કોલોબરેશન કરી શકીએ છીએ, તો કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ સાથે તમે કોલોબરેશન કરી શકો. તમે તમારી ભગીની સંસ્થા સાથે પણ, તમારા સેમ ટ્રસ્ટની ઇન્સ્ટિટ્યૂટ છે એની સાથે પણ કોલોબરેશન કરી શકો છો. કોઈ NGO સાથે તમે કોલોબરેશન કરી શકો છો. ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ઇકો ક્લબ થ્રુ તમે એની જોડે કોલોબરેશન કરીને એક્ટિવિટી કરી શકો છો. કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે કંપનીઝ છે એની સાથે તમે કોલોબરેશન કરી શકો છો. નેશનલ સર્વિસ સ્કીમ છે, નેશનલ પ્લેટફોર્મ પર પણ આપણે કોલોબરેશન કરી શકીએ છીએ. NCERT જોડે પણ કોલોબરેશન કરી શકીએ, ડાયટ જોડે કોલોબરેશન કરી શકીએ. ડાયટ એક ઇન્સ્ટિટ્યૂટ થઈ આપણા જેવી, એટલે ત્યાં આપણે કોલોબરેશન કરી શકીએ અને આપણે કોલોબરેટિવ એક્ટિવિટી બતાવી શકીએ.
ત્યારબાદ 3.4.2 ફરીથી QNM છે, એટલે ડેટાબેઝ ક્વેશ્ચન છે. અહીંયા આપણે રિટર્નમાં કંઈ લખવાનું નથી, ખાલી સિલેક્ટ કરવાનું છે. નંબર ઓફ ફંક્શનલ MOUs વિથ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન, યુનિવર્સિટીઝ, ઇન્ડસ્ટ્રી, કોર્પોરેટ હાઉસીસ. હવે MOU તમારા ફંક્શનલ MOU હોવા જોઈએ. કોલેજ જોડે પણ MOU કરી શકે, બીજી કોલેજ જોડે, બીજી સ્ટ્રીમની કોલેજ જોડે પણ MOU કરી શકે. કોઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ જોડે, કોઈ કોર્પોરેટ હાઉસ જોડે, એટલે કોઈ કંપની જોડે આપણે MOU કરી શકીએ. અને એ MOU જ્યારે કરીએ છીએ તો એ ફંક્શનલ હોવો જોઈએ, એટલે આ વર્ષે એનું અસ્તિત્વ હોવું જોઈએ એ બતાવવાની થાય. જ્યારે તમે એપ્લાય કરો છો ત્યારે તમે એક વર્ષમાં કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ જોડે MOU કરો છો, બીજા વર્ષમાં કોઈ બીજા ઇન્સ્ટિટ્યૂટ જોડે MOU કરો છો, અને તમે ચેન્જ કરતા રહો છો, તો એ નહીં. મેં અગાઉ વાત કરી તેમ સ્ટડી હોવું જોઈએ. છેલ્લા 5 વર્ષની વાત છે તો 5, અને 3 વર્ષની વાત છે તો 3 વર્ષ. તે 3 વર્ષ એક ઇન્સ્ટિટ્યૂટ કે એક કંપની તો રિપીટ થતી જ હોવી જોઈએ, અને એ ચાલુ હોવું જોઈએ. એક્ટિવિટી પ્રૂફમાં શું માંગે છે? એક તો તમારું એગ્રીમેન્ટ માંગે. એગ્રીમેન્ટમાં બંને પાર્ટીની સાઇન હોવી જોઈએ. એડવાઇઝેબલ છે કે સ્ટેમ્પ પેપર પર હોય. બંનેની રિસ્પોન્સિબિલિટી, ડ્યુરેશન બધું જ મેન્શન કરેલું હોવું જોઈએ MOU-માં. એક્ટિવિટી પ્રૂફમાં તમે ત્યાં ઇન્ટર્નશીપ માટે મોકલ્યા છો, ઇન્ટર્નશીપ જે એક્ટિવિટી કરી છે એના પ્રોગ્રામના રિપોર્ટ તમારે અપલોડ કરવાના થાય. એટેન્ડન્સ શીટ હોય, સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હોય તો સર્ટિફિકેટ, અને એ બધી જ બાબતો ત્યાં આગળ અપલોડ કરવાની થાય છે. કોલેજ વેબસાઇટ લિંક શોઈંગ કોલોબરેશન. તમે જ્યારે કોઈ સંસ્થા સાથે MOU કરો છો તો એની વિગત તમારે કોલેજની વેબસાઇટ પર બતાવવાની થાય છે, MOUs કરી. અને MOUsને રિલેટેડ કોઈ એક્ટિવિટી કરી હોય એની જો આપણે કોઈ મિનિટ્સ કે મીટિંગ મેન્ટેન કરી હોય તો એ મિનિટ્સ અને મીટિંગની મિનિટ્સ આપણે શોકેસ કરવાની થાય. તો આટલી બાબતો જ્યારે આપણે કોલોબરેશનમાં અને MOU-માં જઈએ છીએ તો આટલી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું થાય છે. સેમ છે, ઘણા પ્રશ્ન એવું છે કે આપણે સ્કૂલમાં ઇન્ટર્નશીપ માટે જઈએ છીએ તેને MOUsમાં બતાવી શકીએ, તો એનો આન્સર છે કે હા, તમે એને બતાવી શકો છો. બરોબર છે. ઇન્ટર્નશીપમાં એ તમે એને ત્યાં આગળ હાઇલાઇટ કરી શકો છો. જે અપ્રુવલ લેટર છે એ તમે ત્યાં આગળ બતાવી શકો. એવું અમને નેકની જે PLT-માં આવી હતી, અમે નતા બતાવ્યા, કેમ કે આપણે ઓફિશિયલ લેટર પર પેલું શું કહેવાય, સ્ટેમ્પ પેપર પર નહોતું ના કરી હોય સ્કૂલો જોડે. બટ એમને કીધું ના, તમે ત્યાં આગળ જ્યારે સ્કૂલમાં ઇન્ટર્નશીપ માટે જાઓ છો એ વિગત અહીંયા તમે બતાવી શકો છો. કેમ કે સ્કૂલની ઇન્ટર્નશીપ છે એ સ્કૂલની જરૂરિયાત મુજબ જ આપણે આપતા હોઈએ છીએ. એટલે સ્કૂલને પૂછીએ કે આટલા ટીચરની જરૂર, એવું ડોક્યુમેન્ટ આપણે ઊભું કરી શકીએ કે તમારે કયા ટીચરની જરૂરિયાત છે, તો અમે એ ટીચરને તમારે ત્યાં ઇન્ટર્નશીપમાં મોકલીએ. અને એ ડોક્યુમેન્ટ તમે શોકેસ કરો તો એ ત્યાં આગળ તમે એને બતાવી શકો છો. તો આટલી વાત મારા તરફથી હતી મિત્રો આ ક્રાઇટેરિયાના સંદર્ભમાં. હવે તમને કોઈ પૂછવું હોય તો આપણી જોડે ટાઈમ છે, આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. કોઈ પ્રતિભાગી મિત્રોને કોઈ પ્રશ્ન હોય ક્રાઇટેરિયા 3 માટે તો પૂછી શકો છો. આપણા B.Ed કોલેજો માટે કે કોઈ પણ કોલેજ માટે ક્રાઇટેરિયા 3 એ સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન છે. અમે અમારી કોલેજમાં 2.87 પર અટક્યા છીએ. 0.13 થી એ ગ્રેડ મિસ કરી ગયા છીએ. એનું એક બહુ મોટું રીઝન હોય તો આ ક્રાઇટેરિયા 3 છે. કેમ કે મેં અગાઉ વાત કરી એ મુજબ કોઈ એક જ ફેકલ્ટી રિસર્ચ કરતી હશે ને, કોઈ એક જ ફેકલ્ટી રિસર્ચ કરતી હશે તો પણ એને એ શું કહેવાય કે સ્કોર, તમે એવું કહો કે મેં 20 પેપર કર્યા છે તો 20નો આંક હતો, તો એવું નહીં. અહીંયા આગળ શું થાય છે, બધી જ ફેકલ્ટીનું કોન્ટ્રીબ્યુશન માંગે છે. એટલે કોઈ એક ફેકલ્ટી રિસર્ચ કરતી હોય અને આપણે એવું વિચારીએ કે મારા પેપર હતા તો પણ મારે આ સ્કોર ના થયો, તો એ સ્વાભાવિક છે કે ના જ થાય. કેમ કે બધી જ્યારે ક્વોલિટેટિવ મેજર્સની વાત કરવાની છે તો બધી જ ફેકલ્ટીનું ઇન્વોલ્વમેન્ટ હોય એ અપેક્ષિત છે. એટલે જુદા જુદા વર્ષોમાં બધી જ ફેકલ્ટીનું જો કોન્ટ્રીબ્યુશન હોય તો આપણે રિસર્ચમાં સારો સ્કોર કરી શકીએ. અને 0.13 થી એ ગ્રેડ ચૂક્યા છીએ, અને આ 110માંથી અમારે 60 માર્ક્સ હતા. એ 60 માર્ક્સ પણ બહુ મુશ્કેલીથી આવ્યા છે, કેમ કે આ ક્રાઇટેરિયા જ એવો છે કે ત્યાં આગળ આપણે જો થોડા પણ ઉદાસીન રહીએ તો આપણે સ્કોર કરી શકતા નથી. કોઈને કોઈ
ડિસ્કશન કરવી હોય તો આપણે સાહેબ, ડિસ્કસ કરીએ. સાહેબ એક નમસ્તે સર. પ્રશ્ન છે. હાજી. હા, હેલો. પૂછી જુઓ. હા, હવે સાહેબ એમાં એવરેજ કેટલો હોવો જોઈએ કે કેટલા માનો 7 ફેકલ્ટી છે તો એવરેજ 5 માંથી 5 માર્ક્સ આવે તો કેટલા પેપર એવરેજ હોવા જોઈએ જો સાહેબ? કોઈ અંદાજે સંખ્યા. એવરેજનો કોઈ આંકડો નથી આપ્યો એમને, પણ તમારે 3-4 ફેકલ્ટીનું પબ્લિકેશન એવરી યર હોય તો તમે તમારા પૂરા સ્કોર ત્યાં આગળ કરી શકો. 3 to 4 ફેકલ્ટી. હવે શું છે, અમે જ્યારે ગયા ત્યારે યુજીસી કેર પબ્લિકેશન કે યુજીસી કેર પબ્લિકેશનમાં હોય તો જ કન્સિડર કરવાના. હવે યુજીસી કેર પબ્લિકેશનમાં કન્સિડર કરવાના એટલે તમારા યુજીસી કેરમાં એક તો પબ્લિશ થવા બહુ ડિફિકલ્ટ હતા, અને યુજીસી કેર ના પબ્લિકેશનને એ લોકો વેરીફાઈ કરે એટલે શું થાય કે નંબર ઓફ રિસર્ચ પેપરની સંખ્યા બહુ ઓછી હતી. અમારે લગભગ 14 ની આજુબાજુ 13-14 હતી. એમાં પણ પાછા બધા જ ફેકલ્ટીનું કોન્ટ્રીબ્યુશન યુજીસી કેરમાં નહોતું. સો સ્વાભાવિક છે કે 13 કે 14 પેપર હોવા છતાં 5 વર્ષમાં અમે સ્કોર ના કરી શક્યા. તો અમે જ્યારે પીએર ટીમને આ મુદ્દે પ્રશ્ન કર્યો હતો કે અમારું તમે જ્યારે એપ્લાય કરો છો ને ડીવીવી આવે છે ને, એટલે ડીવીવીમાં તમને ખ્યાલ આવી જાય છે કે તમને કયો ગ્રેડ મળે છે. તમે ડીવીવીમાં જ્યારે જોવો છો ત્યારે તમારે કેટલા શું એક્સેપ્ટ કર્યું છે, શું રિજેક્ટ કર્યું છે એ લોકો બતાવી દે. એટલે આપણને એક આઈડિયા આવી જાય છે. એટલે અમે ટીમને કઈ કે 15 પેપર છે તેમ છતાં તો કે નહીં, હરેક ફેકલ્ટી કા પાર્ટિસિપેશન નહીં है ને, એવું છે. એટલે નંબર ઓફ ફેકલ્ટી પાર્ટિસિપેશન કેટલું છે એ ખાસ જોવામાં આવે. ઘણીવાર એવું થતું હોય કે તમે આગળના ક્રાઇટેરિયામાં કંઈક આવશે કે તમારું શું કહેવાય વર્કશોપમાં કે ઓરિએન્ટેશનમાં પાર્ટિસિપેશન કેટલું, તો કોઈ એક જ ફેકલ્ટી વર્કશોપમાં જતી હોય તો કન્સિડર નહીં થાય. દરેક વર્ષે ભલે 5-5, 7-7 ફેકલ્ટીના વર્કશોપ એટેન્ડ કરેલા હોય, મોટાભાગની ફેકલ્ટી પાર્ટિસિપેટ કરે છે કે નહીં એ બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. એ રીતે. નમસ્તે થેન્ક સાહેબ. યુ સર. હા, નમસ્તે. હવે સર તમે જે સીડ મનીની વાત કરી, યસ. એ આપણે કેસીજી માંથી પ્રાપ્ત થાય છે એ માન્ય રહે છે કે? હા, તમારે તો કેસીજી માંથી પ્રાપ્ત થાય છે માન્ય જ. તમારે તો બરાબર. રિસર્ચ પ્રોજેક્ટ થઈ ગઈ છે. તમને તો કદાચ ગવર્મેન્ટ કોલેજોને રિસર્ચ પ્રોજેક્ટ માટેની ગ્રાન્ટ આપી અલગ. બીજું એટલે એ સાહેબ માન્ય એ છે. પૂછવું હતું. હા. હા, કે આપણે વાત થઈ સ્ટુડન્ટ એક્સચેન્જ અને ફેકલ્ટી એક્સચેન્જની, તો યસ. એમાં ટાઈમ પીરિયડ છે એ કઈ મહત્વ રાખે છે ખરો? નહીં. એકેડેમિક યર દરમિયાન કરવાની. ટાઈમ એક દિવસ માટે મોકલ્યા હોય તો સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ કન્સિડર કરે. ઓકે. એક દિવસ માટે તમે તમારા સ્ટુડન્ટ બીજી કોલેજના તમારી જોડે આવ્યા તો એ તમે ત્યાં ક્લેમ કરી શકો. એનો કોઈ ટાઈમ પીરિયડ નથી. ઓકે. થેન્ક યુ. બીજા કોઈ અને પ્રતિભાગી મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો સર જવાબ આપવા માટે તૈયાર જ છે, પૂછી શકો છો આપ. કેમ કે હવે જો નવી ગાઈડલાઈન આવી રહી છે, નવું પોર્ટલ બન્યું છે, વન ડેટા વન પ્લેટફોર્મ. એટલે એક વખત આપણે ડેટા સબમિટ કરીશું તો આપણે આઈસામાં ડેટા ના સબમિટ કરવાનો થાય, એનઆઈઆરએફમાં જવું છે તો ત્યાં ડેટા ના સબમિટ કરવાનો થાય, સીધો ડેટા ઓટો ફેચ કરવામાં આવશે. 2 શક્યતાઓ છે કે 2 ઓપ્શન વિચારી રહી છે સરકાર. એક તો પોર્ટલ આખું વર્ષ ખુલ્લું રાખે, તમે જ્યારે એક્ટિવિટી કરો છો અને તમને લાગે છે કે આ ડેટા અમારી એક્ટિવિટી કમ્પ્લીટ થઈ છે તો અપલોડ કરવો છે તો તમે અપલોડ કરો. બીજી શક્યતા એવી છે કે જે રીતે એક્યુઆર માટે જે વિન્ડો આપતા હતા કે જૂન પછી આટલા સમયગાળામાં તમે આ વર્ષનો ડેટા અપલોડ કરો તો એ અપલોડ કરવા દેશે. પછી અપલોડ કર્યા બાદ ચોક્કસ ટાઈમ ડ્યુરેશન આપશે કે તમારે આમાં ચેન્જ કરવો છે તો તમે એડિટ કરી શકશો, અને જો એ ટાઈમ ડ્યુરેશન પૂરો થાય પછી તમારે એને ફાઇનલ સબમિટ થઈ જશે. અને પછી ઇન ફ્યુચર જ્યારે કોઈ પણ આપણે રેન્કિંગ પ્રોસેસમાં જઈએ છીએ કે એક્રિડેશન પ્રોસેસમાં જઈએ છીએ ત્યારે આપણે ડેટા મોડિફાઈ કરી શકીએ નહીં. અત્યારની જે જૂની પરિસ્થિતિ હતી એમાં શું થાય કે એક્યુઆરમાં કદાચ બાય ચાન્સ કંઈ રહી ગયું હોય તો તમે એસએસઆરમાં એને સમાવેશ કરી શકતા હતા. બટ જ્યારે ટોટલી ડિજિટલાઇઝ પ્રોસેસમાં જઈ રહ્યા છીએ તો જ્યારે તમારે ડેટા સબમિટ કરવાનો થાય છે ત્યારે ખૂબ જ સાવધાની રાખવાની છે. અને ચોક્કસ મેં અગાઉ વાત કરી એમ ચોક્કસ ફોર્મેટ, ચોક્કસ સ્ટ્રક્ચરમાં આપણે ડેટા સબમિટ કરીએ તો પાછળ જ્યારે આપણે એના શું કહેવાય અર્થઘટનના પ્રશ્નો કે ઇવેલ્યુશનના પ્રશ્નો થાય ત્યારે કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય. એટલે આપણે એવા ચોક્કસ ફોર્મેટ જ ડેવલપ કરી દઈએ કોલેજના કે જેથી આપણે સારી રીતે આ બધી જ બાબતોને હાઇલાઇટ કરી શકીએ. અને ઘણીવાર ઘણા લોકોને એવું છે કે બાઇનરી પ્રોસેસમાં છીએ મીન્સ એક્રિડેશન છે અથવા નથી, આ રીતે જો આ લાવવા જઈ રહ્યા છે તો એમાં પણ એવું એક વિચારી રહ્યા છે કે એમાં સ્કોર આપવો. સપોઝ 2.5 થી ઉપર સ્કોર હોય તો
તો તમને 3 વર્ષ માટેની માન્યતા, એનાથી ઓછો સ્કોર હોય તો 2 વર્ષ માટેની માન્યતા, એનાથી ઓછો હોય તો 1 વર્ષની, અને 1.5 થી સ્કોર નીચે હોય જ્યારે, તો તમારી જોડે માન્યતા નથી, તમે ફરીથી 6 મહિના પછી એપ્લાય કરો. એટલે આ પણ એ વિચારી રહ્યા છે કે આપણે નેક કરીશું એટલે આપણે 3 વર્ષ સુધી નેક કરવાની જરૂર નથી, એવું નહીં. એમાં પણ એ સ્કોર આપવા જઈ રહ્યા છે, અને જેટલો સ્કોર આવશે એ સ્કોર પ્રમાણે તમારી નેકની વેલિડિટી. હા, ફી ઓછી કરી રહ્યા છે, ફી બહુ નોમિનલ કરવાના છે, બટ આ સ્કોરિંગ સિસ્ટમ તો ત્યાં પણ એ લાવવાના છે. કોઈને કઈ જો પૂછી જવો પ્લેટફોર્મ પર, કોઈને કઈ પૂછવું છે તો આપણે. બીજા કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો પૂછી શકો છો. પ્રોસેસ સહેલી છે, ડોક્યુમેન્ટેશન ઇફેક્ટિવ રાખો તો પ્રોસેસ બહુ જ સહેલી છે, પણ તમારે ડોક્યુમેન્ટેશન ખાસ સાવધાની રાખવી પડે. અને હવે તો આપણે ડિજિટલાઇઝ યુગમાં છે, એટલે ટોટલી ડિજિટલાઇઝ કરીએ. કોઈ પણ શું કહેવાય, ઇન્ટિમેશન આપીએ છીએ કે મીટિંગ માટે, તો મેલથી કરીએ તો શું થાય, તમારું ડિજિટલ પ્રૂફ રહે. અને સોશિયલ મીડિયા પર તમે ઇવેન્ટ પોસ્ટ કરી દો, ભલે શોર્ટ રાઇટઅપ હોય 3-4 લાઈનનું, તો એ પર્ટિક્યુલર ડે ને હાઇલાઇટ કરશે. એટલે શું થાય કે તમારે જ્યારે પ્રૂફ આપવાના થાય ત્યારે પ્રૂફ આપવામાં સોશિયલ મીડિયાની લિંક આપો તો એ લિંક બેક ડેટમાં જઈને તો આપણે અપડેટ કરી શકતા નથી. એટલે આપણે ડિજિટલ પ્રૂફ આપણે ક્રિએટ કરીએ, એ સાવધાની આપણે રાખીએ અને એ આગ્રહ રાખીએ તો આપણે સારો મેક્સિમમ સ્કોર અહીંયા કરી શકીએ. સર, બીજી એક બાબત મારે તમને તમારી પાસેથી જાણવી હતી કે આપણે સંસ્થાની વેબસાઇટ છે એને કઈ રીતે અપડેટ રાખવાની આ લોકો અપેક્ષિત રાખે છે? યસ સર. હવે જુઓ સર, અમારી કોલેજની વેબસાઇટ અમે અપડેટ જ રાખીએ છીએ. તેમ છતાં એક એવું સૂચન છે આફ્ટર સેકન્ડ યરની સાયકલ પછી, કેમ કે સતત 2 સાયકલમાં અમારો એ ગ્રેડ હતો, તો ત્રીજી સાયકલમાં એ લોકો એના કરતાં પણ વધારે ઊંચી અપેક્ષા રાખે છે. કે એમણે એવું કીધું કે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણેની તમારી વેબસાઇટ હોવી જોઈએ, આવી રિમાર્ક્સ લખી. એટલે અમે કીધું કે આ ધારાધોરણો કયા? તો કે જો પેલા શું કહેવાય કે ઓડિયો આવે છે, લેંગ્વેજ ચેન્જ કરી શકો છો તમે, બરોબર છે, કે જો બ્લાઇન્ડ હોય તો ઓડિયો સાંભળીને પણ વેબસાઇટ રીડ થઈ શકે. લેંગ્વેજ તમે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ લેંગ્વેજમાં તમે માહિતી પૂરી પાડી શકાય એ રીતે. એવા ધારાધોરણો મુજબની વેબસાઇટ અપડેટેડ એટલે શું કહીએ કે જે છેલ્લી એક્ટિવિટી છે એ પણ અપડેટ થયેલી હોય, તો ન્યૂઝ સેક્શન જે ચાલતું હોય, સ્ક્રોલ થતું હોય, એમાં અપડેટ થતી હોય તો પણ ચાલે, પણ વેબસાઇટ પર એ બાબતો હોવી જોઈએ. તમે કોઈ મેજર ઇવેન્ટ કરી છે, અમારી કોલેજમાં પંજાબમાંથી એક કોલેજના પ્રોફેસર આવ્યા હતા. હવે આપણું એક હોય કે અમારી કોલેજમાં નેક આવી રહી છે, એવું આપણે વેબસાઇટ પર ના મૂકીએ. કેમ કે આ એક કોન્ફિડેન્શિયલ છે એમ કરીને અમે ના મૂક્યું, તો એમને તરત એવો પ્રશ્ન કર્યો કે તમારી કોલેજમાં આટલી મોટી ઇવેન્ટ થઈ રહી છે અને તમારી વેબસાઇટ અપડેટેડ નથી. મીન્સ એમનો એવો આગ્રહ હતો કે વેબસાઇટ પર આ વિગત હોવી જોઈએ. એટલે શું થાય, સ્ક્રોલિંગ થતું હોય ને, ન્યૂઝ સ્ક્રોલ, ત્યાં આગળ તમે આ વિગતો મૂકી શકો કોઈ પણ બાબત. સાહેબ, એક બીજી મૂંઝવણ હતી કે સરકારી કોલેજોની અંદર કોલેજોને કેસીજી દ્વારા છે વેબસાઇટ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. યસ. તો એમાં કેટલાક શું કહેવાય, પેલું અમારી પાસે રાઇટ નથી કે એમાં અમે ચેન્જીસ નથી કરી શકતા. અચ્છા, બરાબર. તો એને રિલેટેડ શું કરવું જોઈએ એમ? એટલે એનું માર્ગદર્શન તો હવે કેસીજી થી જ મળી શકે. કેમ કે એટલે આ લોકો જે નેકની ટીમ છે અથવા તો નેક છે એ એની અપેક્ષા શું હોય છે વેબસાઇટ રિલેટેડ એમ? વેબસાઇટમાં શું થાય, લેટેસ્ટમાં લેટેસ્ટ માહિતી અપડેટેડ હોવી જોઈએ, કોઈ અને બધી જ લિંક કામ કરતી હોવી જોઈએ. તમે જે વેબસાઇટ પર તમારા જે પણ લિંક છે, જે પણ ટેબ છે, એ બધા જ કામ કરતા હોવા જોઈએ. સપોઝ આપણે સ્ટાફની ડિટેલ આપેલી હોય અને ક્લિક કરીએ અને જો એ પેજ નોટ ફાઉન્ડ આવે કે એવું આવે તો એ શું થાય, એ આપણા વિરુદ્ધમાં જાય. કેમ કે બધી જ લિંક કામ કરતી હોવી જોઈએ. અને કોઈ પણ પેજ એવું ના હોવું જોઈએ કે કમિંગ સૂન લખેલું. કેમ કે સપોઝ આપણે શું ન્યુલી અપડેટેડ વેબસાઇટ બનાવતા હોઈએ તરત, તો આપણી જોડે બધી માહિતી ના હોય, તો કોઈ એક પેજ એવું પણ બનાવ્યું હોય કે કમિંગ સૂન, તો કે નહીં, કમિંગ સૂન વાળું ના હોવું જોઈએ, ત્યાં કંઈક ને કંઈક માહિતી હોવી જોઈએ, અથવા એ પેજ જ ના હોવું જોઈએ. એટલે દરેક પેજ અપડેટેડ હોવા જોઈએ, પેજ વર્કિંગ કન્ડિશનમાં હોય, વર્ક કરતા હોય છે, જ્યારે ક્લિક કરો છો ત્યારે એની માહિતી આવી જોઈએ. અને એક આ કમિંગ સૂન વાળું પેજ ના હોવું જોઈએ.
એ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ જ્યારે વેબસાઇટ અપડેટ. નિલેશભાઈ, ઓનલાઈન એટલે સહેલું એવું નહીં થાય, ઓનલાઈન એટલે થોડું ડિફિકલ્ટ થશે. કેમ કે ઓફલાઈનમાં તો શું થાય કે વ્યક્તિ આવે અને આપણે એની જોડે વાત કરીએ અને ઘણીવાર શું થાય કે આપણી વાત સમજે પણ ખરી. કેમ કે એ પણ એજ્યુકેશન ફિલ્ડમાંથી જ હોય છે. એટલે એમની જોડે જે જૂની મેથડ છે એમાં 33 કે 34 પ્રશ્નો એવા હતા કે એનું સ્કોરિંગ એમના હાથમાં હોય. તો એ લિબરલ થઈને શું કહેવાય કે એકદમ એક પણ ના આપે, 3ની આજુબાજુ આપે તો જેથી આપણો સ્કોર ઉપર જઈ શકે. પણ જ્યારે મશીનથી ચેક કરવાની વાત આવે છે ત્યારે એને તો જે કમાન્ડ આપશે એ જ લેશે. એટલે આપણે ડોક્યુમેન્ટેશન બહુ ઇફેક્ટિવ રાખીએ તો જ આપણો સ્કોર ત્યાં થવાની સંભાવના છે. એટલે હજુ સુધી જો આપણે ડિજિટલ મોડમાં ના ગયા હોઈએ તો હવે આપણી ડિજિટલ ફૂટપ્રિન્ટ રહે એ મોડમાં જતા રહીએ તો શું થાય, નેક્સ્ટ યરથી આવે છે અને 1 વર્ષ પછી આપણે જવું હોય તો એટલો ડેટા આપણી જોડે ડિજિટલાઇઝ થઈ જાય. બરાબર, એ આપણે ધ્યાન રાખીએ તો સારું રહેશે. કોણ બોલે સાહેબ? બોલો ગણપતભાઈ, મજામાં? બસ સર, બસ. એટલે ટૂંકમાં દરેક તમે કોઈ પણ કામ કરો એના સાચા દસ્તાવેજો અને એનો અપલોડ વેબસાઇટ પર એનું લિંક અપ આ અગત્યનું છે. હા સર, કોઈ પણ એક્ટિવિટી કરીએ છીએ ને આપણે તો એને જો નવી એક્ટિવિટી થાય છે ને તો એ રિસર્ચ સેલમાંથી આઈક્યુએસી સેલમાંથી પસાર થાય. બરાબર, આપણે કરતા તો હોઈએ છીએ પણ આઈક્યુએસી માંથી પસાર નથી કરાવતા. એટલે આપણે પેલો આઈક્યુએસી નો એજન્ડા લખતા હોઈએ છીએ ને, 4-5 એજન્ડા, એમાં છેલ્લું લખવાનું એની અધર મેટર. એટલે એની અધર મેટરમાં બધી જ બાબતો તમે જે નવી લેવી હોય લઈ શકો. આ વસ્તુ અમારી જાણમાં પણ નથી સર. એટલે આ શું એની અધર રાખીએ ને એમાં શું થાય, તમે મિનિટ્સમાં એ બાબતને લઈ શકો એમ. અને એવું નથી સર કે આજે આઈક્યુએસી ની મીટિંગ થઈ તો મારે કાલે જ મિનિટ સર્ક્યુલેટ કરી દે. ઓકે, મિનિટ 15 દિવસ પછી પણ સર્ક્યુલેટ થાય. ઓકે, મિનિટ 15 દિવસ પછી પણ મેલમાં આપણે મોકલીશું અને મિનિટ્સમાં આઈક્યુએસી કોઓર્ડિનેટર અને આચાર્યની સહી હોય એટલે ઇનફ છે. આપણે એટેન્ડન્સ શીટ તો અગાઉ આપણે લઈએ જ છીએ. એટલે એવું જરૂરી નથી કે ફિઝિકલ મોડમાં જ આઈક્યુએસી બોલાવવી. તમને એવી આકસ્મિક જરૂરિયાત લાગે અને બધા જ અવેલેબલ નથી તો 10 મિનિટ માટે 15 મિનિટ માટે તમે ઓનલાઈન આઈક્યુએસી પણ બોલાવી શકો. પણ એનું શું કહેવાય, સ્ક્રીનશોટ અને પેલું જે લિંક છે એ આપણે રાખવાનું. એટલે આપણે ધ્યાન રાખીશું. બીજા કોઈને કોઈ પૂછવું હોય તો પૂછી શકે છે. કે બહુ ડેન્જર ક્રાઇટેરિયા છે ત્રીજો ક્રાઇટેરિયા. અને નવી ગાઈડલાઈનમાં રિસર્ચનું મહત્વ કોલેજ લેવલ માટે થોડું ઓછું કરી રહ્યા છે એવું છે. બરાબર છે, પણ એક્સટેન્શન એક્ટિવિટી તો રહેશે, આઉટરીચ એક્ટિવિટી રહેશે. એટલે હવે આપણે જ્યારે કોઈ પણ એવી એક્સટેન્શન એક્ટિવિટી પ્લાન કરીએ છીએ ને તો સોસાયટીને કઈ રીતે અસર કરીએ છીએ ને એવું પણ પ્રૂવ આપણે એ વિચારી અને આપણે એક્ટિવિટી કરવાની. અને આપણે રિપોર્ટમાં પણ એ હાઇલાઇટ કરી દેવાનું કે આની અસર અહીંયા થઈ. ઓકે, અને એનું જો પ્રૂફ મળે તો સારામાં સારું. ઇકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગ અમે બનાવીએ છીએ તો સ્કૂલમાં કરાવીએ, એની એક્ટિવિટી છોકરાઓને ઘરે આપીએ ગણપતિ લઈ જવા, અને એ ઇકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગ ને ઘરે પણ આ રીતે કરે છે એના પ્રૂફ અમે શોકેસ કર્યા. એટલે ત્યાં આગળ અમારા માર્ક સ્કોર થયા. હોય છે નાની એક્ટિવિટી પણ એના પ્રૂફ જરૂરી છે. સર, પહેલા દિવસે છે શ્રી રામકૃષ્ણ મિશન વિદ્યાલય કોલેજ ઓફ એજ્યુકેશન કોઈમ્બતુરના સર આવેલા હતા. એમની જે કોલેજની એક્સટેન્શન એક્ટિવિટીમાં નજીકમાં ડિફેન્ડમ્સ જે જુવેનાઇલ જેવું હતું એક યુનિટ, ત્યાં જઈને એ લોકો લેક્ચર લેતા, ટ્રેનિસ પાસે કામ કરાવતા. પછી પેલી શું કહેવાય, કેદીઓની જે જેલ હોય તેમાં એ લોકો ગાઈડન્સ આપતા, અને એવી બધી એક્ટિવિટીઓ પણ એ લોકો બહુ સારી રીતે અને દર વર્ષે કરે છે. અને શું થાય, તમે વૃક્ષારોપણ કરો છો પણ કેમ્પસમાં નહીં. હા, કેમ્પસમાં તો આપણે કરવાના જ છીએ, પણ જ્યાં જરૂર છે ત્યાં વૃક્ષારોપણ કરીએ. સિટી એરિયામાં હોય તો આપણે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ કરાવીએ, આપણે છોકરાઓને ત્યાં આગળ મદદ માટે આપણે મોકલીએ. એ બધી જ બાબતોને એક્સટેન્શન એક્ટિવિટીમાં લેવાય. એટલે આપણે શું થાય છે, જ્યારે એક્સટેન્શન એક્ટિવિટી કરવી છે કે આઉટરીચ એક્ટિવિટી કરવી છે તો આપણો કન્સેપ્ટ કેમ્પસની અંદરનો છે.
પણ નહીં, હા. કેમ્પસની બહાર લઈ જાઓ અને એક્ટિવિટી કરાવો અને એની ઇમ્પેક્ટ શું રહી એ તમે જો શોકેસ કરી શકતા હોય તો તમારા પૂરા માર્ક્સ. કેમ્પસની બહાર આપણે એક્ટિવિટી કરાવી, એ એક્ટિવિટીની અસર શું થઈ બીજા લોકોને લાગે છે કે નથી લાગતું એ હા. આપણો વિષય નથી. આપણને હા. લાગે છે, આપણને ફીલ થાય છે કે આની ઇફેક્ટ આ છે, એ તમે ફોટોગ્રાફ સાથે શોકેસ કરી શકતા હોય તો એ તમારું પ્રૂફ છે, ડિજિટલ પ્રૂફ ને એની ઇફેક્ટિવનેસ બતાવે છે. આ જ રીતે સર MN કોલેજ વિસનગર છે, એ લોકો Yes, નજીકની જે ટેકરીઓમાં જ્યાં વૃક્ષો ઓછા છે ત્યાં ત્યાં વૃક્ષો જતા વાવવાની ને NSS ની એક્ટિવિટી એ યસ લોકો યસ કરાવે છે. એ આઉટરીચ જેની જોડે હા. NSS છે ને ધર્મેન્દ્રભાઈ, હા. એને હા. તો એને આઉટરીચ એક્ટિવિટી માટે જરૂર જ નથી. પ્રશ્ન શું હા, છે સર. કે આપણે બીએડ કોલેજમાં એક તો 50 ની BEd સ્ટ્રેન્થ કોલેજમાં. હોય અને 50 માં NSS. હા. હવે અમને રિકમેન્ડેશન આપી છે થર્ડ સાયકલમાં હા. કે તમારે હા. NSS સ્ટાર્ટ કરવું હોય. NCC પણ કીધું હતું, પણ NCC તો અમે થોડીક આર્ગ્યુમેન્ટ કરી કે NCC માં તો 12મા પછી ને કોલેજમાં NCC કરીને આયા હોય આમ તેમ, તો કે NCC છોડો પણ NSS તો કરવાનું એવું લખીને ગયા છે. હા. એટલે જેની જોડે NSS છે એના માટે આઉટરીચ એક્ટિવિટી કોઈ પ્રશ્ન નથી, પણ જેની જોડે હા. NSS નથી ને આપણે કરાવતા હોઈએ છીએ, પણ આપણે હવે એને હા. ઇફેક્ટિવ રિપોર્ટિંગ કરાવવાનું છે, બસ ખાસ એ જ. અને સર એક વિરાણી કોલેજ કરીને રાજકોટમાં છે, હા હા એ લોકો વેલ્યુ એજ્યુકેશન ઉપરનો એક કોર્સ ડેવલપ કરેલો ને એ એક્સટેન્શન એક્ટિવિટી તરીકે મૂકી હતી. આ તો મારા ધ્યાનમાં જે અમુક બેસ્ટ પ્રેક્ટિસિસ હતી યસ યસ એક્સટેન્શન યસ ના સારો. એક્ટિવિટી તરીકે. એ તો બે જગ્યાએ જાય, ક્રાઇટેરિયા 1 માં હા. જાય વેલ્યુ એડેડ કોર્સમાં અને હા. અહીંયા જાય, બે હા. જગ્યાએ જાય. એકનું એક હા. કામ બે જગ્યાએ હાલે. હમ. યસ યસ. ઇન્ટર્નશિપ આઉટ એક્ટિવિટી નો બીજું સર ઇન્ટર્નશિપમાં આપણે એક્ટિવિટી કરાવતા હોઈએ, એ તો આપણા જે કરિક્યુલમના ભાગરૂપે તો કરાવતા હોઈએ, પણ ત્યાં જઈને પણ ઘણી એક્ટિવિટી કરાવી શકાય કરાવાય. કે જે આપણે આઉટરીચ એક્સટેન્શન એક્ટિવિટી તરીકે મૂકી શકીએ. આમાં શું થાય છે, આપણે સરખેજ માધ્યમિક સ્કૂલ છે ને એમણે હમણાં હા. શું કહેવાય ગરીબો માટે કપડા વિતરણનો પ્રોગ્રામ રાખ્યો. હા. અને નસીબ જોગે હું ત્યાં બ્લોક ટીચિંગમાં હતો અને આપણા જ સ્ટુડન્ટ એજીના સેમેસ્ટર 4 ના ઇન્ટર્નશિપમાં હતા. તો કોલોબરેટિવ વર્ક કરાવી લીધી. બેનરમાં આપણા ફોટા પણ આવી ગયા અને આપણા સ્ટુડન્ટ ત્યાં આગળ બધું ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એમના ટીચર ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એટલે આ એક વન કાઇન્ડ ઓફ એક્સટેન્શન એક્ટિવિટી થઈ ગઈ. આયોજન કોને કર્યું હતું? સ્કૂલે. બધું જ આયોજન એને કર્યું, પણ આપણે એઝ અ કોલેજ આપણે ત્યાં ગયેલા છીએ તો કોલોબરેટિવ વર્ક બતાવી દો અને તમે એને જ્યાં હાઇલાઇટ કરવાનું છે સોશિયલ મીડિયામાં હાઇલાઇટ કરી દો, તો ડિજિટલ પ્રૂફ પણ થઈ ગયો કે જેથી કાલે ઉઠીને આપણે ક્લેમ કરવો છે તો કરી શકીએ. અમે સર છેલ્લા 2 વર્ષ એટલે ગઈ સાલથી સેમેસ્ટર 1માં જે વિદ્યાર્થીઓ આવશે અને સ્ટ્રેલેશન પહેલા એમને નજીકની પ્રાથમિક શાળાઓમાં ગ્રુપમાં જે સમાજમાં અંધવિશ્વાસ હોય, બીજા કોઈ સામાજિક સમસ્યાઓ હોય, સાક્ષરતા ઉપર હોય, મોબાઈલનો દુરુપયોગ હોય, એના ઉપર એમને નાટક દ્વારા પ્રવૃત્તિ કરાવીએ છીએ. સરસ. ધર્મેન્દ્રભાઈ સાક્ષી છે. હા, ધર્મેન્દ્રભાઈ સાક્ષી છે. અમે કોલેજમાં શેરી નાટકો કરાવડાયા હતા ધર્મેન્દ્રભાઈ. અને જ્યારે સ્કૂલોમાં જઈએ ત્યારે સ્કૂલોમાં અમે હાઇલાઇટ કરીને બતાવતા હતા કે ભાઈ આ રીતે રેકોર્ડ કરાવીને કે આ રીતના નાટક હોય છે. તો એને પણ અમે અમારા SSRમાં ક્લેમ કરી છે અને એ ગણાય છે એવું છે. એટલે આ એ સારી એક્ટિવિટી છે. સર, આ સોસાયટી ઇમ્પેક્ટ જાણવા માટે આપણે આપણા શબ્દોમાં લખી શકીએ અથવા તો જે લોકોને લાભ થયો છે એમના પાસેથી આપણે ફીડબેક ફોર્મ જેવું કંઈ ભરાવીએ અને એ મૂકીએ તો વધારે સારું. જેમને આમ લાભ થયો છે ને, દાખલા તરીકે આપણે ગણેશની માટીના કરાવ્યા, અમે લોકો સાયબર સુરક્ષાના કરાવીએ છીએ સ્કૂલોમાં જઈને, તો જેમને લાભ થાય છે એ લોકો પાસેથી ફીડબેક ફોર્મ ભરાવીને તો વધારે સારું છે કે આપણે આપણી જાતે જ ભરીને મૂકી દઈએ. નહીં, જો મેડમ, જે લોકોને લાભ થયો છે એની જોડેથી લેશો ને તો અતિ ઉત્તમ છે. બરોબર છે. હવે આપણે ફીડબેક ફોર્મ ભરાઈએ એના કરતા એક શોર્ટ વિડીયો રેકોર્ડ કરાવી લઈએ અને આપણે યુટ્યુબ ચેનલ પર મૂકી દઈએ. બરોબર છે. ફીડબેક ફોર્મ તો રાખો જ, પણ એનો જે લાભ થયેલો છે એ ભલે ને 2 મિનિટનો એક વિડીયોમાં બોલી જાય અને એને આપણે યુટ્યુબ મીડિયા કે સોશિયલ મીડિયા પર આપણે હાઇલાઇટ કરીને મૂકી દઈએ કે આ એક્ટિવિટીની ઇફેક્ટ કે ઇમ્પેક્ટ, તો એ શું થઈ જાય છે, બહુ સરસ પ્રૂફ થઈ જાય છે આપણા માટે. આપણે તો આપણા શબ્દોમાં ક્યારે લખીશું કે જ્યારે આપણને લાગતું નથી કે કોઈ તૈયાર છે અથવા કોઈ આપણને પાત્ર એવું મળતું નથી કે જેને આપણે કરી શકીએ, પછી આપણા શબ્દોમાં લખી શકીએ. ઓકે, થેન્ક યુ સર. સર, આપણે પેલો જે વિક્રમ સારાભાઈ સેન્ટરમાં ગયા હતા વિદ્યાર્થીઓ અને એમના વર્કશોપ કર્યો હતો, તો વિડીયો ફીડબેક આપણે કર્યો હતો અને એ
ઇમ્પેક્ટ તરીકે આપણે મૂકી શકીએ. હા એ લઈ શકાય. વિડીયો ફીડબેક લઈ લઈએ તો બહુ સારામાં સારું છે. કેમ કે શું થાય, ફોટો લઈએ ને તો એવો ડાઉટ જાય કે ફોટો તો લઈ આવ્યા હશે, પણ આપણે વિડીયો અને વિડીયોની યુટ્યુબ તો ફ્રી છે, યુટ્યુબ પર અપલોડ કરીને એની લિંક મૂકી દો ત્યાં આગળ, એટલે એમને વેરિફિકેશનમાં આવી જ જશે. એમાં એનું નામ પણ મૂકી દેવાનું, એનો મોબાઈલ નંબર મૂકી દેવાનો એક સ્ટેપ ઉપર, એટલે શું થાય, એને કોલ કરીને વેરીફાઈ કરવું છે તો પણ બીજા કોઈ પ્રતિભાગીઓને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આમ તો લગભગ તમે નેકના દરેક ક્રાઇટેરિયાનો ઓવરવ્યુ અને નેકની જે પ્રોસેસ છે એ પણ બધા મુદ્દા આવરી લીધા છે. ઘણા બધા આજે સર મેક્સિમમ પાર્ટિસિપન્ટ હતા. અમારા રોજના જે શેડ્યુલમાં જોતા હોઈએ તો લગભગ 58-60 આસપાસ હોય, તો આજે 67 સુધી પહોંચ્યા હતા. સેકમાં કેસીજી તરફથી સેકમાં જવાનું થયું ને 7-8 ગવર્મેન્ટ કોલેજમાં, તમારે ત્યાં મેઘરજમાં બાજુમાં આવ્યો, એટલે શું છે કે એ લોકો કયા પ્રકારની પ્રેક્ટિસ કરે છે ને શું છે ને એનો આપણને આમ રૂબરૂ એ રીતનો પરિચય થયો છે, અને આપણે એ પ્રોસેસમાંથી હમણાં જ પસાર થયા છીએ. એટલે શું થાય કે કઈ પ્રેક્ટિસ આપણને હોવી જોઈએ કે જેથી આપણે સારો સ્કોર કરી શકીએ, એ આપણે વિચારવું રહ્યું ને. હવે તો ડિજિટલ પ્લેટફોર્મ થઈ ગયું ટોટલ, એટલે બહુ એલર્ટ રહેવું પડે. અને નેટ વિધાઉટ નેટ તો તમને ખબર જ છે કેસીજી શું કહે છે કે નેટ તો કરવું જ પડશે. પૈસા નથી તો પૈસા લઈ જાઓ, ટ્રાન્સલેટ કરતા નથી આવતું ટ્રાન્સલેટ કરી આપીએ, પણ નેટ તો કરવું જ પડે. એના વગર છૂટકો જ નથી, એવું છે. એના વગર છૂટકો નથી. હેલો સર, નમસ્કાર. એલએમએસ વિશે થોડી જોઈતી હતી. લર્નિંગ મેનેજમેન્ટ તમે કહ્યું ને એમાં. યસ, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમમાં મેમ આપણે ગૂગલ ક્લાસરૂમ છે ને એને પણ આપણે એલએમએસ કન્સિડર કરી, બરોબર છે, એલએમએસ. બાકી તો તમે શું થાય કે કેટલાક પેઇડ સોફ્ટવેર છે, બટ આપણે જો ટ્રસ્ટ પેમેન્ટ કરી શકે એમ નથી, તો આપણે ગૂગલ ક્લાસરૂમને પણ આપણે એલએમએસ કન્સિડર કરી શકીએ. આપણે ગૂગલ ક્લાસરૂમ છે તો આપણે શું કરીએ કે કેટલીક બાબતો એવી છે કે સપોઝ ઇન્ટર્નશિપ રિપોર્ટ છે કે એસાઇનમેન્ટ રિપોર્ટ છે, ગૂગલ ક્લાસરૂમમાં મંગાવીએ ને આપણે જે તે વર્ષની ગૂગલ, અને દરેક વર્ષની એક બેચ ક્રિએટ કરી દો. ઇન્ટર્નશિપ રિપોર્ટ છે એ તમારે ઇન્ટર્નશિપ રિપોર્ટ તમારા ગ્રુપના ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરે, એટલે આપણે તમે એલએમએસ નો ઉપયોગ કરો છો તો હા કરો છો, એ પ્રૂફ થઈ ગયું. બરાબર છે, ગૂગલ ક્લાસરૂમ સારામાં સારું છે. અસાઇનમેન્ટ. યસ યસ. હા, થેન્ક યુ સર. ઓકે. આ બધા એલએમએસ નો ફાયદો એ થાય કે એમાં ડેટ ટાઈમ બધું મેન્ટેન રહે, અને ક્યારેય પણ આપણે સબમિટ કરીએ ત્યારે એઝ ઓથેન્ટિક પ્રૂફ રહે. આપણે સ્ક્રીનશોટ જ સબમિટ કરવાનો છે, લિંક સબમિટ કરવાની છે, એ લોકોને ચેક કરવું હોય તો આપણે એને પછી શેર કરીએ. બીજા કોઈ પ્રતિભાગીને કોઈ પ્રશ્ન પૂછવો હોય? નહીં તો સરની અનુમતિ હોય તો સેશનનો આપણે પૂર્ણાવતિ તરફ લઈ જઈએ. તો સરે આજે ખૂબ એમની તજજ્ઞતાનો આપણને લાભ આપ્યો. માત્ર ક્રાઇટેરિયા 3 જ નહીં, પરંતુ નેકમાં કઈ રીતે પ્રી એપ્લિકેશન કરવી ત્યારથી માંડી અને પિયર વિઝિટ, એક્ચ્યુઅલ વિઝિટ જ્યારે ટીમ કરવા માટે આવતી હોય છે ત્યાં સુધી કયા કયા ડોક્યુમેન્ટ સાચવવા, એ બધા જ બિલકુલ ઝીણવટપૂર્વક એને છણાવટ તમામ કરી અને આપણને સમજણ આપવા માટે પ્રયાસ કર્યો છે. તો આ તબક્કે સરનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને સાથે જે પ્રતિભાગીઓએ પણ સાથે જોડાઈ અને માહિતી મેળવી છે તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. સર, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ સર.